વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ। ગઈકાલે વિદ્યાર્થી મિત્રો 14 નવેમ્બરના રોજ આપણે જે સેશન લેવાના હતા રાત્રે 8 કલાકે, એ સેશનની અંદર છે એ વોઇસ પ્રોબ્લેમના લીધે આપણે સેશન લઈ શક્યા નહીં, માટે આપણે ગઈકાલનો લેક્ચર આજે લેવાનો થયો છે। આજે આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો જીએસઆરટીસી કંડક્ટરના પૂછાયેલા પ્રશ્નપત્રની અંદર ભાગ નંબર 2। જો 6/8/2017 ના રોજ કંડક્ટરની પરીક્ષા લેવાયેલી અને આ પરીક્ષાની અંદર અલગ અલગ 3 પેપરો હતા। એમાંથી પહેલું જે પેપર છે એનું સોલ્યુશન આપણે વિડીયોના માધ્યમથી કરી નાખ્યું હતું અને આની જે પીડીએફ છે આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દીધી છે। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો કે જે વિડીયો જોઈ રહ્યા હોય અને હજી સુધી ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન ન થયા હોય એવા તમામ વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો। ચલો વાત કરવાની છે આજે બીજા નંબરના મોડલ પેપરની, કે જે વિદ્યાર્થી મિત્રો એ જ તારીખે લેવાયેલું હતું પણ સમય બીજો હતો। ઓકે, તો આપણે તો માત્ર ને માત્ર જૂના પૂછાયેલા પ્રશ્નપત્રોનો અભ્યાસ એટલા માટે કરીએ છીએ કે કેવા પ્રશ્નો પૂછાના છે એનો એક અંદાજ આવે, એનો ખ્યાલ આવે, અને ફરીવાર આવા કોઈ પ્રશ્નો પૂછાઈ જાય તો આપણે નજર નાખેલી હોય તો આપણને પરીક્ષાની અંદર સરળતા રહે। તો એટલા માટે આજે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનું પ્રશ્નપત્ર તમારી સમક્ષ મૂકું છું। તે પહેલા જે વિદ્યાર્થી મિત્રો નવા હોય ચેનલની અંદર હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી નાખો, અને બધા વિદ્યાર્થી મિત્રો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે તમામને નમ્ર વિનંતી છે, તમામને નમ્ર અરજ છે કે એક વિડીયોને લાઈક કરી અને એનું પ્રોત્સાહન આપવાનું વિદ્યાર્થી મિત્રો ભૂલાય નહીં। ચલો તો આજનો સેશનની શરૂઆત કરી દઈએ। રાત્રે વિદ્યાર્થી મિત્રો 8 કલાકે, આજે તારીખ છે 15, બરોબર, આજે તારીખ છે 15 નવેમ્બર, પણ આજે રાત્રે 8 કલાકે છે એ અલગ કામ હોવાથી આ વિડીયો લેક્ચર છે તમે દિવસે છે એ રેકોર્ડ કરીને મૂકી દીધો છે અને રાત્રે 8 વાગે તમે આ લેક્ચરને જોઈ શકશો। ક્લિયર છે? આગળ વધી જઈએ। એટલે તમારે જે કઈ કોમેન્ટ આવતી હશે એ કોમેન્ટને હું અહીંયા ટૂંકમાં ધ્યાનમાં લઈશ નહીં, બરોબર, તમારી કોમેન્ટને ધ્યાનમાં લઈશ નહીં, તમારા જે ઉપર પ્રશ્ન આવે છે એનો જવાબ, પ્રશ્ન આવે છે એનો જવાબ, આ રીતે આપણે આગળ વધશું। પ્રથમ નંબરનો પ્રશ્ન આપણા મોબાઈલની સ્ક્રીન ઉપર છે। શું કહે છે કે હાઈવે પરની હોટલો પર એસટી બસોના અધિકૃત રોકાણ માટે એસટી શું આપે છે? ઓપ્શન નંબર એ લાયસન્સ, ઓપ્શન નંબર બી કંડક્ટરને સૂચના, ઓપ્શન નંબર સી રિક્વેસ્ટ એપ, કે ઓપ્શન નંબર ડી એક પણ નહીં। આપણે રસ્તા ઉપર જતા હોય 4 વ્હીલ લઈ કે 2 વ્હીલ લઈ કે પછી ખાસ કરીને આપણે વાત કરીએ તો જીએસઆરટીસી નિગમની બસ લઈને આપણે એવું જ ધારીએ કે ભાઈ આપણે કંડક્ટર જ છીએ, જીએસઆરટીસી નિગમની બસ લઈને આપણે જઈ રહ્યા છીએ, તો વિદ્યાર્થી મિત્રો અમુક હાઈવે ઉપર હોટલો જે હોય છે એ હોટલો ઉપર બસને આપણે હોલ્ડ કરતા હોઈએ છીએ। શું કરતા હોઈએ છીએ? હોલ્ડ કરતા હોઈએ છીએ। તો એ જે હોટલના માલિક છે એની પાસે અધિકૃત રોકાણ માટેનું શું હોય છે? તો યાદ રાખજો, લાયસન્સ હોય છે। શું હોય છે? લાયસન્સ હોય છે। જે તે વિભાગની અંદર જે વિસ્તાર આવતો હોય તે વિભાગની અંદરથી તેને ત્યાં બસ ઊભું રાખવા માટેનું લાયસન્સ છે તે મેળવવું પડતું હોય છે, મતલબ કે ત્યાં જ છે એ એસટી નિગમની બસો ઊભી રહેતી હોય છે। તો ઓપ્શન નંબર એ ઇઝ અ કરેક્ટ આન્સર। આગળ વધી જઈએ। બીજા નંબરનો પ્રશ્ન, અમદાવાદ થી ગાંધીનગર વચ્ચે ચાલવામાં આવતી બસોનું બ્રાન્ડ નેમ શું છે? સ્પેશિયલી અમદાવાદ થી શરૂ કરી અને ગાંધીનગર સુધીનો સ્પેશિયલ એક રૂટ શરૂ કરવામાં આવ્યો છે, જે રૂટ સતત ચાલુ હોય છે। તો જે આ સ્પેશિયલ રૂટ શરૂ કરવામાં આવેલો છે આ રૂટને કયા નામે ઓળખવામાં આવે છે? તો એને અલગથી બ્રાન્ડ નેમ તરીકે ઓળખીએ છીએ। સોરી, એનું બ્રાન્ડ નેમ શું છે? તો એનું બ્રાન્ડ નેમ છે વિદ્યાર્થી મિત્રો વિકાસ રૂટ। કયો રૂટ? વિકાસ રૂટ। ઓપ્શન નંબર એ ઇઝ અ કરેક્ટ આન્સર। ચલો તો બ્રાન્ડ નેમનું નામ શું આવશે? વિકાસ રૂટ। ત્રીજા નંબરનો પ્રશ્ન મોબાઈલની સ્ક્રીન ઉપર, કે એસટી એ કયા પ્રકારની બસો ખાનગી પાર્ટી પાસેથી ભાડે લઈ અને ફેરવે છે? જો અત્યારે તો નથી ફેરવતી પણ જે તે સમયે જે એસટી જે છે એ ખાનગી પ્રકારની જે બસો છે અમુક એની પાસેથી ભાડે લઈ અને પછી ફેરવતી, તો એ બસો હતી દોસ્તો વોલ્વો બસો। કયો બસો? વોલ્વો બસો। તો ઓપ્શન નંબર સી ઇઝ અ કરેક્ટ આન્સર। આ બધી માહિતી છે એ ક્યાંથી મળશે? બધી માહિતી વિદ્યાર્થી મિત્રો પુસ્તકની અંદરથી મળી રહેશે તમને। આપણું એકવાર પુસ્તક છે તે ખાસ વાંચી લેજો। બીજું, અત્યારે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું મેગા લેક્ચર જે છે એની પીપીટી તૈયાર થઈ છે, અને આ મેગા લેક્ચર કોને મળવાનો છે? તો આ મેગા લેક્ચર મળવાનો છે જે લોકોએ ટેસ્ટ સિરીઝ ખરીદેલી છે તે, બરોબર। તો ટેસ્ટ સિરીઝ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો એ ખરીદેલી છે આ તમામને સરસ મજાનો 30 માર્કના કન્ટેન્ટનો 30 માર્કનું જે કન્ટેન્ટ છે આ 30 માર્ક્સના કન્ટેન્ટનો મેગા લેક્ચર આપણે મળવાનો છે, જેની અંદર બધી આ માહિતી ડીપમાં આપણે આપેલી છે। ક્લિયર છે? આગળ વધી જઈએ। ચોથા નંબરનો પ્રશ્ન, કેટલા વર્ષની ઉંમરનો મુસાફર છે તે બાળક ગણાય છે? ઘણીવાર પ્રશ્ન થતો હોય છે, અથવા તો બીજી બુક તમે જોઈ હશે, અથવા તો આપણી પણ બુકની અંદર ઘણીવાર એવું લખેલું હશે કે તેની સાથે જે છે 5 મુસાફરો છે, બરોબર, 5 મુસાફરો, દાખલા તરીકે ઉદાહરણ આપું કે 5 મુસાફરો
મુસાફરી કરી રહ્યા છે સાથે સાથે એક બાળક છે, આ રીતનું લખેલું હોય. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ બાળકની ઉંમર કઈ રીતે નક્કી કરવી? ભાઈ એક બાળક એમ કીધું, બાળક તો 5 વર્ષથી નાનું પણ હોય અને બાળક જે છે એ 5 વર્ષ કરતા વધુ પણ હોય, તો આપણે કઈ રીતે ગણતરી કરવાની? તો જીએસઆરટીસી નિગમે 2017 ની અંદર એવું સ્પષ્ટ કરેલું અને એવી માન્યતા પણ રાખેલી કે જે 5 થી 12 વર્ષની અંદર આવતું હોય એને બાળક કહેવાય. જે 5 થી 12 વર્ષની અંદર આવતું હોય તો એને બાળક કહેવાય. તો ન કરે નારાયણ ને કરે નારાયણ વિદ્યાર્થી મિત્રો. ઓકે, જો આવનારી પરીક્ષાની અંદર એટલે કે 2024 ની જે આપણે ડિસેમ્બર ની અંદર પરીક્ષા આવશે, આ પરીક્ષાની અંદર બની શકે કે તમને બાળક શબ્દનો ઉલ્લેખ આપે, તો તમારે 5 થી 12 વર્ષનું બાળક એને ગણવાનું છે. મતલબ કે એની અડધી ટિકિટ જે છે આપણે ગણતરીમાં લઈશું. જો એ રીતે જવાબ ન આવે તો પછી આપણે જે છે એ 5 થી નીચેનું કરી એની એક ટિકિટ નહીં ગણવાની. તો બંને આઈડિયા છે એ અપનાવી લેવાનો. ક્યાં પહોંચી ગયા? ઓકે, સોરી, જસ્ટ અ સેકન્ડ, આગળ વધીએ. 5મા નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે કે બસની કુલ ક્ષમતાના કેટલા ટકા સુધી રિઝર્વેશન કરાય છે? ઓકે, બસની જે કુલ ક્ષમતા હોય, બસની કુલ ક્ષમતાના કેટલા ટકા સુધી રિઝર્વેશન ઓનલાઈન જે બુકિંગ કરવાનું હોય છે દોસ્તો, તો એ કેટલા ટકા સુધી રિઝર્વેશન કરાવી શકાય છે? મતલબ કે આ તો કંડક્ટરની જવાબદારી હોય છે. જો કે પણ ઓનલાઈન બધી સિસ્ટમ અત્યારે થઈ ગઈ છે. ટૂંકમાં આપણે વાત કરીએ કે લોકલ બસની અંદર કેટલી સીટો હોય વિદ્યાર્થીઓ, તો કે 52 સીટો હોય. તો એમાંથી કેટલા ટકા રિઝર્વેશન કરવાનું હોય? 75% રિઝર્વેશન કરવાનું હોય અને બાકીની સીટો છે તે ખાલી રાખવી. 75% એટલે કેટલી થાય? 75% એટલે કેટલી સીટો થાય? તો કે 39 સીટો થાય. ઓકે, આપણે જો ખાલી એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે લોકલ બસ હોય, લોકલ બસની અંદર સીટો કેટલી હોય? કુલ કેટલી સીટો હોય? તો કે કુલ હોય 52 સીટો. 52. તો એમાંથી રિઝર્વેશન કેટલી સીટોનું થવા દેવાનું ઓનલાઈન રિઝર્વેશન? તો કે ભાઈ 39 સીટો. કેટલી? 39 સીટો. ચલો, જે 52 માંથી 39 આપણે બાદ કરીએ તો કેટલી સીટો વધે? તો માત્ર અહીંયા તો 13 સીટો વધે છે. બાકી રહેલી સીટો કેટલી છે? તો કે 13. તો 13 મુસાફરો છે એ જ મુસાફરો અહીંયાથી ત્યાં આવીને રૂબરૂમાં ટિકિટ લઈ શકશે. બાકીની તમામ 75% જે છે, મતલબ કે 39 જેટલી સીટો છે તે રિઝર્વેશન ઓનલાઈન થઈ શકે છે. વધુમાં વધુ કેટલા ટકા સુધી? વધુમાં વધુ તો કે 75% સુધી. આગળ વધી જઈએ. 6થા નંબરનો પ્રશ્ન, બસ સ્ટેશન પરથી બસના ઉપરના ભાગે માલ સામાન કોણ ચડાવે છે? એટલે કે ટૂંકમાં બસ સ્ટેશન ઉપરથી બસની ઉપરના ભાગે માલ સામાન આપણે ચડાવવાનો થાય. માલ સામાન વધુ હોય, બરોબર, જે આપણે એક સીટમાં કે એમાં હાથમાં ન રહી શકે એવો હોય, વધારે માલ સામાન હોય, તો એને આપણે બસના સાપરાની ઉપર અથવા તો બસના ઉપરના ભાગે અથવા તો પાછળ લગેજ બોક્સ હોય છે એની અંદર મુકાવવો પડે છે. તો આ બધું કામ કોણ કરે? તો કે પેડ પોર્ટર, ઓપ્શન નંબર બી કંડક્ટર, ઓપ્શન નંબર સી લાયસન્સની હમાલ, કે ઓપ્શન નંબર ડી લાયસન્સ હમાલી આ રીતે આવશે કે સ્વીપર. જો કંડક્ટર ન કરે, કંડક્ટર શું મુકાવવાની જવાબદારી હોય કે એને લાયસન્સ હમાલીને કહેવાનું હોય કે ભાઈ આ વસ્તુ જે છે એ જે કાંઈ માલ સામાન છે તે મૂકી દે. પણ કોણ ચડાવે અથવા કોણ મુકાવે તો આ જો સહાય કરી શકે છે. પણ ખરેખર બંને જયારે ઓપ્શનમાં હોય ત્યારે તમારે ઓપ્શન નંબર સી ટીક કરવો પડે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે હજી પણ ઓપ્શન બી ટીક કરે છે. અને આપણી જે બુક આપેલી છે મોડેલ પેપરની એની અંદર તમે બધા પ્રશ્નો મોકલ્યો હતો કે સાહેબ આમાં તો કંડક્ટર આવે, કંડક્ટર નો આવે, લાયસન્સ હમાલી આવે. એટલે કે હમાલી એટલે કોણ? તો કે માલ સામાન ચલાવનાર વ્યક્તિ એને હમાલી કહેવાય. અને એની પાસે સ્પેશિયલી એવું લાયસન્સ એસટી નિગમ દ્વારા આપવામાં આવેલું હોય છે. ક્લિયર છે? તો ઓપ્શન નંબર સી કરેક્ટ આન્સર થશે. આગળ વધીએ. 7મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા બાબતની કઈ કલમની અંદર વિગત આપેલી છે? ઓકે, ડ્રાઇવિંગ લાયસન્સ વિદ્યાર્થી મિત્રો રિન્યુ કરવાનું છે તો એનો ઉલ્લેખ કઈ કલમની અંદર આપેલો છે? તમે જુઓ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન આવતા હોય છે કે સાહેબ કેટલી કલમો કરવી, કઈ રીતે કરવી? તો વિદ્યાર્થી મિત્રો બસ જસ્ટ આપણે આ બધા પેપરો પૂરા કરશું, બરોબર. હવે આ જે બીજું પેપર છે, આમાં 3 પેપર બાકી છે. એક 2017 નું પેપર બાકી છે, એક 2018 નું પેપર સોલ્યુશન કરવાનું બાકી છે અને એક 2021 નું પેપર સોલ્યુશન કરવાનું છે. તો આગામી 3 દિવસની અંદર આ બધા પેપર જ્યારે પૂરા થાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક મોસ્ટ આઈએમપી લેક્ચર લઈને આવશું કે જેની અંદર હું તમને કહીશ કે તમારે કઈ કઈ કલમો તૈયાર કરવાની જરૂર છે, કેટલા પ્રકરણ જે છે એ આપણે તૈયાર કરવાની જરૂર છે કે જેના આધારે એટલા પ્રકરણ તમે તૈયાર કરી નાખો તો લગભગ પ્રશ્ન બહાર ન થાય. 99% એ જે મેં કલમો આપેલી છે એ કલમોમાંથી જ પૂછાય. કારણ કે અત્યારે જે વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ છે મોટર વ્હીકલ એક્ટ, એની અંદર અલગ અલગ પ્રકારના 14 જેટલા જે છે એ શું આપેલા છે? તો કે 14 જેટલા પ્રકરણો આપેલા છે. કેટલા? 14 પ્રકરણ આપેલા છે. એટલે સામાન્ય રીતે આપણે મુશ્કેલીમાં મુકાઈ જાય કે સાહેબ 14 પ્રકરણ ક્યારે તૈયાર કરવા? અને કલમો કેટલી? તો કે 217 જેટલી કલમો, એમાં બધી પેટા કલમો. તો આ બધું કરવાનું જરૂર નથી. જેટલું હું કહીશ એટલું વિદ્યાર્થી મિત્રો કરશો, બરોબર. આપણી ઉપર વિશ્વાસ હોય તો, એવું નથી કે હું કહું એટલું જ કરવાનું, પણ
જે કાંઈ ખાસ અગત્યના ચેપ્ટર છે, જેમ કે લાયસન્સના ચેપ્ટર છે, દંડની જોગવાઈ વાળા ચેપ્ટર છે, આની અંદર જે કઈ કલમો છે એ ખાસ કરી નાખવાની. બીજું કે જે વ્યાખ્યાઓ છે, આ વ્યાખ્યાઓ આપણે કરી નાખવાની. બરોબર, કંડક્ટર કોને કહેવાય, લાયસન્સ હમાલી કોને કહેવાય છે, બસ કોને કહેવાય છે, ટુ વ્હીલ કોને કહેવાય, ફોર વ્હીલ કોને કહેવાય, આ બધી જે વ્યાખ્યા છે, સ્ટેજ ગેરેજ કોને કહેવાય, તો આ બધી વ્યાખ્યાઓ આપણે એકવાર તૈયાર કરવી પડે. બધું જે છે ચેપ્ટર નંબર 1 ની અંદર આપેલું છે. ચલો આગળ વધી જઈએ. અહીંયા શું આવશે? ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ કરવા માટે તો આવશે કલમ નંબર 15. કઈ આવશે? કલમ નંબર 15. આગળ વધીએ. ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે વ્યક્તિએ કેટલા વર્ષની ઉંમર પૂરી કરેલી હોવી જોઈએ? હું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેશે કે સાહેબ 20 વર્ષ જવાબ આવે. કેટલા વર્ષ? 20 વર્ષ જવાબ આવે. પણ અહીંયા તમે જુઓ ઓપ્શનની અંદર ક્યાંય 20 વર્ષ દેખાય છે તમને? ઓપ્શનની અંદર ક્યાંય 20 વર્ષ દેખાય છે? ભાઈ નથી દેખાતું. એટલા માટે 21 વર્ષ આપણે ટિક કરવાનું છે. સાહેબ 21 વર્ષ શા માટે? તો કે ભાઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઓકે ડન. ચાલો, ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે વ્યક્તિને કેટલા વર્ષની ઉંમર? તો કે ભાઈ 20 વર્ષ. પણ ખરેખર 20 વર્ષમાં ઓપ્શન નથી, એટલે 21 વર્ષ. પણ યાદ રાખજો 2017 ની અંદર નિયમ હતો અને આપણે મોટર વ્હીકલ એક્ટ જે તે સમયે ભણી ગયા ત્યારે મોટર વ્હીકલ એક્ટના તમામ જે કાંઈ ચેપ્ટરો હોય, જે લોકો પેડ યુઝર હશે એમને ખ્યાલ હશે કે એની અંદર છેલ્લી જે દાખલા તરીકે પ્રકરણ નંબર 2 છે કે પ્રકરણ નંબર 3 છે, તો એમાં જે છેલ્લી કલમ હોય ને એ છેલ્લી કલમની અંદર એવો ઉલ્લેખ કરેલો હોય કે નિયમોમાં ફેરફાર કરવાની સત્તા રાજ્ય સરકારને રહેશે. તો રાજ્ય સરકારે 2017 ની અંદર છે એ નિયમોમાં ફેરફાર કર્યો હતો. ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટેની ઉંમર જે છે ખરેખર 20 વર્ષ જ છે. ખરેખર કેટલી વર્ષ? 20 વર્ષ જ છે. પણ અહીંયા ગુજરાત સરકાર છે એ ગુજરાત સરકારે આની ઉંમરમાં વધારો કરી અને 21 વર્ષ કરેલી. એટલા માટે અહીંયા આપણો જવાબ ઓપ્શન નંબર એ 21 વર્ષ આવશે. આગળ વધીએ. 9મા નંબરનો ક્વેશ્ચન આપણી સમક્ષ આવી ગયો છે. કલમ નંબર 14 મુજબ શીખાઉ લાયસન્સ કાઢી આપ્યાની તારીખથી કેટલા સમય સુધી ત્યાં માન્ય રહેશે? જો કલમ નંબર 14 પૂછાણી ને કલમ નંબર 15 પૂછાણી. એટલે પહેલા તો જેટલા પણ પૂછાયેલા પ્રશ્નો હું તમને સોલ્વ કરાવું છું. લગભગ વિદ્યાર્થી મિત્રો દરેક ચેપ્ટર દરેક જે પ્રશ્નપત્ર છે એમાંથી 3 અથવા તો 4 મોટર વ્હીકલ એક્ટના પ્રશ્નો પૂછાય છે. તો આપણે ટોટલ કેટલા ચેપ્ટરો ભણ્યા? કેટલા પ્રશ્નપત્રો ભણ્યા? તો કે ટોટલ 5 પ્રશ્નપત્રો જોયા. દાખલા તરીકે 3 ના રેશિયા ઉપર ચાલીએ તો 15 જેટલી કલમો તો અહીંયા તમને આઈએમપી મળી જાય છે. તો જેટલી કલમો અહીંયા પૂછાઈ ગઈ છે એ કલમને ડીપમાં આપણે ભણી લેવાની. ક્લિયર છે? તો ચલો, શીખાવ લાયસન્સ આપે એટલે એની જે શીખાવ લર્નિંગ લાયસન્સ હોય એની મર્યાદા 6 મહિનાની હોય છે. આમાં કોઈ વેસ્ટ ટાઈમ કરવા જેવો છે નહીં. 10મા નંબરનો ક્વેશ્ચન કે વાહનને રસ્તામાં ભયજનક સ્થિતિમાંથી ત્યજીને જવું એ કઈ કલમની અંદર ગુનો બને છે? જો ડીપમાં ગયું હતું 2017 નું પેપર, બહુ ડીપમાં ગયું હતું વાલીડાઓ. જો એકદમ એવી સિમ્પલ કલમ નથી જેમ કે કલમ નંબર 124 હોય, 129 હોય કે પછી 176 હોય. આ બધી કલમો તો 178 હોય. આ બધી કલમો તો વારંવાર પૂછાય છે. 194 હોય. આ તો બધી રિપીટેડલી ઘણી વાર પૂછાઈ ગઈ. પણ 2017 નું પેપર તમે જુઓ તો બધી નવી કલમો તમને પૂછી કે તમે વાહનની અંદર રસ્તાની અંદર ભયજનક રીતે છે એ તમારું વાહન ચોડીને જાવ છો, મતલબ કે તેજી ગયો છો, મૂકી ગયો છો એની એ સ્થિતિમાં, તો તમને ગુનો બને છે. ભાઈ તમે વાહનને તેજી ન શકો, બરોબર, સાઈડમાં ઉભું રાખવું હોય તો રાખી શકો, પણ એ રાત્રિનો સમયગાળો હોય તો તમારે લાઈટ ચાલુ પણ કરવી પડે. તો એ આવશે કલમ નંબર 122 ની અંદર. શેમાં આવશે દોસ્તો? કલમ નંબર 122 ની અંદર. આની અંદર છે એ વિગતે ઉલ્લેખ કરેલો છે કલમ નંબર 22 ની અંદર કે કોઈ પણ વ્યક્તિ હેરાનગતિ કે ખોટી અડચણ રૂપ થાય અથવા તો કોઈ બીજો વ્યક્તિ જે ચાલવા ટૂંકમાં જે ડ્રાઈવર છે એ પોતાનું વાહન રસ્તા પર ઊભું રાખે કે આવું ગમે એ વસ્તુ કરે અથવા તો ટૂંકમાં અન્ય વ્યક્તિઓ એને જોખમમાં મૂકે, હેરાનગતિ કરે, આવું કોઈ પણ વસ્તુ થાય તો એને કલમ નંબર 122 મુજબ છે એ ઊભું રાખી શકે નહીં. અને એના દંડની જોગવાઈ છે એ પણ આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર છે વિગતે કરેલી છે. ચાલો આગળ વધી જઈએ. પ્રશ્ન નંબર 11, રૂટ પર આવતા ટોલ ટેક્સ નાકા પર ટેક્સની રકમ કોને ચૂકવવાની હોય છે? ડ્રાઈવરે, કંડક્ટરે, પ્રવાસીએ કે પછી ટીસીએ? આમાં તો સિમ્પલ છે, બરોબર, કઈ ડ્રાઈવર ચૂકવવા ન જાય, કંડક્ટર હોય ત્યાં બધી કામગીરી કરતો હોય છે. તો ઓપ્શન નંબર બી છે કરેક્ટ આન્સર. તે 12મા નંબરનો પ્રશ્ન છે, ફરજ પડતા કંડક્ટર પાસે કયા દસ્તાવેજી સરકારી દસ્તાવેજ હોવા જોઈએ? ઓકે, ઓપ્શન એ ની અંદર છે પરમિટ, ઓપ્શન બી ની અંદર છે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઓપ્શન સી ની અંદર છે લાયસન્સ બેજ કે ઓપ્શન ડી ની અંદર છે ઉપરોક્ત તમામ. તો 12મા નંબરની અંદર આવશે લાયસન્સ બેજ. શું આવશે? લાયસન્સ બેજ. એને કોઈ પરમિટ લેવાની જરૂર નથી. એને કોઈ પણ પ્રકારની પરમિટ લેવાની જરૂર નથી વિદ્યાર્થીઓ કંડક્ટરને. તો અહીંયા કંડક્ટરનો ઉલ્લેખ કરેલો છે, બીજો કોઈ ઉલ્લેખ કરેલો નથી. ઓકે, સામાન્ય જનતા પાસેથી કઈ રીતનો હોય તો ઠીક છે, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈ સ્પેશિયલ જગ્યાએ જવાનું હોય આપણે તો કઈ પરમિટની જરૂર પડે, તો પરમિટની જરૂર પડે, અથવા તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની પણ અહીંયા જરૂર નથી પડતી. કંડક્ટર પાસે માત્ર ને માત્ર એનું કંડક્ટરનું જે લાયસન્સ છે આ લાયસન્સ હોવું જોઈએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન આવતો હોય છે કે સાહેબ આ બેજ છે, બેજ એ અમે સાંભળ્યું છે કે પિત્તળનો આવે છે, બરોબર, આ બેજ છે એ પિત્તળનો બેજ હોય છે એવું સાંભળ્યું છે. પણ વિદ્યાર્થી મિત્રો આવતો હતો પણ 2018 થી
આ સરકાર જે છે એને પિત્તળના બેઝ આપવાની અંદર બહુ પ્રોસેસ લાંબી થતી, પિત્તળના બેઝ આપવાની અંદર પ્રોસેસ લાંબી થતી, એ પિત્તળનો ઉપયોગ કરવામાં આવતો, એટલે 2018 પછી એ પિત્તળનો બેઝ આપવામાં આવતો નથી. તો સાહેબ શું આપવામાં આવે, તો કંડક્ટરનું તમારું જે લાયસન્સ હોય, કંડક્ટરનું જે તમારું લાયસન્સ હોય, આ લાયસન્સની નીચે જ ટૂંકમાં આ રીતનું લાયસન્સ હોય તો ઉપર લાયસન્સ નંબર હોય છે, અહીંયા લાયસન્સ નંબર આપેલો હોય છે, અને છેલ્લે તમારે બેઝ નંબર પણ આપેલો હોય છે છેલ્લી લાઈનમાં. તો આ બેઝ નંબર છે એ જ તમારો વિદ્યાર્થી મિત્રો બેઝ એવું તમારે સમજી લેવાનું. આ બેઝ નંબર છે એ જ તમારો બેઝ. અલગથી કોઈ પિત્તળનો બેઝ અત્યારે 2018 પછી જેટલા પણ કંડક્ટર બન્યા એ કોઈને આપવામાં આવતો નથી. તો આ વસ્તુ એ ક્લિયર થઈ ગઈ તમારા માટે. ઓકે, આગળ વધી જઈએ. 13મા નંબરનો પ્રશ્ન, કયા વિદ્યાર્થીને કન્સેશન પાસ અપાય છે? કંપનીમાં તાલીમ મેળવેલા કર્મચારીઓને, એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓને, પીટીસી ના વિદ્યાર્થી મિત્રોને, કોઈ પણ નહીં. ભાઈ પહેલાના સમયની અંદર જે યોજના હતી એની અંદર જે પીટીસી ના વિદ્યાર્થીઓ હતા તેમને સ્પેશિયલી કન્સેશન નો પાસ આપવામાં આવતું હતું. આગળ વધી જઈએ. ઓપ્શન નંબર સી. ચલો 14મા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ છે કે 3 મુસાફરો લોકલ બસની અંદર 10 નંબરના સ્ટેજ પરથી બેઠા છે, 22 નંબરના સ્ટેજ ઉપર ઉતરી ગયા છે. ટોટલ કેટલા સ્ટેજની મુસાફરી કરી? ઓકે, તો 22 - 10 કરી નાખો. 22 - 10, ચલો કેટલા થયા? તો કે 12 થયા. તો 12 સ્ટેજની મુસાફરી કરી. પણ તમને સ્ટેજ નથી પૂછ્યા, તમને તો કિલોમીટર પૂછ્યા છે. એટલે સ્ટેજને કિલોમીટરમાં કન્વર્ટ કરવા માટે તમારે એને 6 વડે ગુણવા પડે. તો 12 ને આપણે 6 વડે ગુણી નાખીએ, 12 × 6 = 72 થશે. ઓકે, 12 × 6 = 72 થશે. તો ઓપ્શન બી છે આપણો સાચો જવાબ થશે. બીજું વિદ્યાર્થી મિત્રો, તમે મારી વાત માનવી હોય તો માની શકો અથવા ન માની શકો, પણ મને એવું લાગી રહ્યું છે કે આવનારી 2024 એન્ડિંગમાં પરીક્ષા લે તો 2024 અથવા તો 25 ની અંદર જાન્યુઆરીમાં પરીક્ષા લે તો જાન્યુઆરીની અંદર. અત્યારે મને એવું લાગી રહ્યું છે કે 2024 ના એન્ડિંગની અંદર તમારી પરીક્ષા લેવાઈ જશે, કારણ કે જે કાંઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે પછી ગ્રામ પંચાયત અથવા તો નગરપાલિકા અને મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ જે કે ડિસેમ્બરની અંદર આવવાની સંભાવનાઓ હતી, અને આ ચૂંટણીઓને લીધે આપણી પરીક્ષા જે છે એ મોકૂફ રહે એવું લાગતું હતું, મતલબ કે લેટ થાય એવું લાગતું હતું. પરંતુ હજી સુધી આ ચૂંટણીઓનો કોઈ પણ માહોલ છે એ જામ્યો નથી, અથવા તો યાદી પણ હજી જે છે એ જાહેર નથી થઈ. તમે ન્યૂઝપેપરની અંદર જોયું હશે. તો એટલા માટે આ ચૂંટણીઓ હજી સુધી આવી નથી, અથવા તો ડિસેમ્બરની અંદર નહીં આવે તો આપણું 99% જે છે એ કંડક્ટરનું પેપર છે એ ડિસેમ્બરની અંદર લેવાઈ જશે. તો આ ડિસેમ્બરની અંદર જે તમારું પેપર લેવાનું છે 2024 ની અંદર, ઓકે, તો આ ડિસેમ્બરના પેપરની અંદર તમારી પાસે 1 કલાકનો સમય છે. 1 કલાકનો સમય છે અને 100 પ્રશ્નો છે. તો આ 100 પ્રશ્નો તમારે ટીક કરવા માટે મને એવું લાગી રહ્યું છે કે નિગમ આ વખતે લાંબા દાખલાઓ પૂછવાની નથી. કેવા લાંબા દાખલા? સાહેબ કયા લાંબા દાખલા? તો કે નિગમના લાંબા દાખલા. નિગમના લાંબા દાખલા નહીં પૂછે. ગણિતની અંદર ડેકમાં જાય તો ઠીક છે, બાકી નિગમના લાંબા દાખલાઓ પૂછશે નહીં. જેટલા પૂછાયેલા પ્રશ્નો છે એટલા કરી નાખો, જે કાંઈ આના નિયમો છે એટલા કરી નાખો એટલે ઇનફ છે. આનાથી વધારે કોઈ પણ વસ્તુ કરવાની જરૂર નથી. કોઈ પણ વસ્તુ તમારે કરવાની જરૂર નથી, બરોબર? બાકી જે વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ સિરીઝ કરી દીધી છે એનો વિગતે હું વાત કરીશ. ક્લિયર છે? જીસીઆરટી કરવું કે ન કરવું, જીસીઆરટી માંથી ક્યાંથી પ્રશ્નો પૂછાય છે, ગુજરાતી વ્યાકરણ છે એ બેઠે બેઠું છે ક્યાંથી પૂછાય છે, આ બધી વાત છે આપણે વિગતે ટેસ્ટ સિરીઝમાં લાઈવ થઈ અને તમને જણાવીશું. આગળ વધીએ. તો અહીંયા જવાબ આપણને મળી ગયો. 15 નંબરનો પ્રશ્ન, લગેજ તરીકે પ્રાણી અથવા તો પક્ષી લઈ જવાય ત્યારે આખી ટિકિટનો ચાર્જ ક્યારે લાગે? લગેજ તરીકે પ્રાણી અથવા તો પક્ષી લઈ જવાય ત્યારે આખી ટિકિટનો ચાર્જ ક્યારે લાગે? તો કે મોટા કદના હોય ત્યારે, તે સીટ રોકે ત્યારે, માલિક સાથે ન હોય ત્યારે, કે ઉપરોક્ત કોઈ પણ નહીં? તો કે તે સીટ રોકે ત્યારે. ક્યારે? જ્યારે તે સીટ રોકે છે ત્યારે. તો ઓપ્શન નંબર બી ઇઝ અ કરેક્ટ આન્સર. ત્યારબાદ 17 નંબરનો પ્રશ્ન કે એક મુસાફર એસટી બસની અંદર 30 કિલોગ્રામનો ધંધાનો સામાન અને 10 કિલોગ્રામ ઘર વખરી લઈ જાય છે, તો તેને ભાડું શેનું ચૂકવવું પડે? આ પ્રશ્નનું આપણે સોલ્યુશન કરી નાખ્યું છે પૂછાયેલા પ્રશ્નોની અંદર, લગેજના દાખલાવાળાની અંદર. એટલે વધારે ટાઈમ આપણે વેસ્ટ નહીં કરીએ, કારણ કે ટોટલ જે છે આ ટોટલ આની પાસે 40 કિલોગ્રામ લગેજ છે. ટોટલ 40 કિલોગ્રામ લગેજ છે અને આપણે 25 કિલોગ્રામ લગેજ ફ્રી લઈ જઈ શકીએ. 40 માંથી 25 કિલોગ્રામ લગેજ આપણે બાદ કરીએ, બરોબર? 40 માંથી 25 કિલોગ્રામ લગેજ આપણે બાદ કરીએ તો પણ હજી આપણે 15 કિલોગ્રામ લગેજનું ભાડું દેવું પડે. 15 કિલોગ્રામ લગેજનું ભાડું દેવું પડે. એટલે 15 કિલોગ્રામ એકયનું ન થાય. તમે આનું દો તો, સોરી, જસ્ટ અ સેકન્ડ, ક્યાં પહોંચી ગયા? કેટલામાં નંબરનો પ્રશ્ન હતો? ઓકે, મળી ગયું. તો તમે ભાડું વિદ્યાર્થી મિત્રો આપો તો એકયનું પૂરું ન થાય. અહીંયા આપી દો, બરોબર? અહીંયા કદાચ 10 કિલોગ્રામ છે, એમાં 10 કિલોગ્રામનું આપી દો તો એ પાછળ બીજું તો રહેવાનું જ છે. એટલે અહીંયા આપણો જવાબ શું થશે? તો કે ધંધાના સામાનનું ભાડું તમારે ચૂકવવું પડે. પહેલા જે ધંધાનો સામાન 30 કિલોગ્રામ છે એનું ચૂકવવું પડે. આ તમે ચૂકવી શકો છો. ચલો
આગળ વધી જઈએ. જો 18 સ્ટેજના 108 કિલોમીટર થાય તો 5.5 સ્ટેજના કેટલા થાય? 5.5 સ્ટેજના કેટલા થાય? તો 55 ગુણ્યા 6 તમે કરી શકો. 55 ગુણ્યા 6 કરીશું. 6 પંચા 30, 6 પંચા 30, 31, 32 ને 33. ઓકે, તો અહીંયા 5.5 છે, વચ્ચે પોઈન્ટ મૂકેલો છે. અહીંયા પણ પોઈન્ટ મૂકીએ. આપણો જવાબ કેટલો આવે? 33 જવાબ આવે. કેટલો જવાબ આવે? 33 જવાબ આવે. પણ અહીંયા લોકોએ 25 કિલોગ્રામ થી ઓછો, 60 કિલોમીટર થી ઓછો, 1 કિલોમીટર કે 30 કિલોગ્રામ થી 30 કિલોમીટર થી વધુ, કિલોમીટર છે કિલોગ્રામ બોલી ગયો હોય તો સોરી. તો આમાં એક પણ જવાબ તમને 33 કિલોમીટર જોવા મળતો નથી. એટલે આ પ્રશ્ન છે એ દોસ્તો રદ કરવામાં આવ્યો હતો. નિગમ દ્વારા આ પ્રશ્નને રદ કરવામાં આવેલો હતો. બાકી સાચો જવાબ તમને ગણીને આપી દીધો. આગળ વધી જાય. કપાયેલા અંગોવાળા બેભાન દર્દીને કઈ રીતે હોસ્પિટલની અંદર પહોંચાડવો જોઈએ? તો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. જવાબ આવશે સુતેલી હાલતની અંદર. શું આવશે? સુતેલી હાલતની અંદર. ત્યારબાદ આગળ વધી જાય. 19મા નંબરનો પ્રશ્ન, કમ્પ્યુટરના પ્રશ્નો આપણે શરૂ થાય છે. કમ્પ્યુટરની અંદર કયા પ્રકારની પ્રક્રિયા હોય છે? ઇનપુટ, આઉટપુટ ને પ્રોસેસ. ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. તો સાહેબ આ જે ઇનપુટ બરોબર, ત્યારબાદ પ્રોસેસ અને ત્યારબાદ લાસ્ટની અંદર આઉટપુટ. તો આને ગુજરાતીની અંદર તમને પૂછ્યું હતું. ગુજરાતીની અંદર એટલે આઘાત, ત્યારબાદ પ્રક્રિયા એટલે પ્રોસેસ અને આઉટપુટ એટલે નિપજ. તો ઓપ્શન નંબર એ ઇઝ અ કરેક્ટ આન્સર. આગળ વધીએ. 20મા નંબરનો પ્રશ્ન છે, ઈડીપી નું પૂરું નામ શું થાય? ઈડીપી નું પૂરું નામ શું થાય? જો 2017ના પેપર જોજો અને કમ્પ્યુટરનું લેવલ જોજો, કેવા લેવલનું કમ્પ્યુટર પૂછ્યું હતું. આવું ઈડીપી નું પૂરું નામ તમે હજી સુધી લગભગ ક્યાંય જોયું નહીં હોય. પણ એનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર ડી, ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ. અહીંયા સ્પેલિંગ યાદ રાખજો. ડેટાનો સ્પેલિંગ યાદ રાખજો. પ્રોસેસિંગ નો સ્પેલિંગ ડબલ એસ આવશે અને ઇલેક્ટ્રોનિક આવશે. ઓકે, ઇલેક્ટ્રોનિક આવશે. ઓપ્શન નંબર ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. 21મા નંબરનો પ્રશ્ન, નોટપેડ ની અંદર ડેટ અથવા તો ટાઈમ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? ઈઝી પ્રશ્ન છે, વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. F5 કી. કઈ કી આવશે? F5 કી. નોટપેડ ની વાત કરેલી છે બરોબર. નોટપેડ ની અંદર F5 કી. બાકી જો તમને પાવર પોઈન્ટ ની અંદર પૂછેલું હોય કે પાવર પોઈન્ટ ની અંદર સ્લાઇડ શો ને રન કરવા માટે બરોબર કઈ કી, તો તેમાં પણ F5 કી આવશે. અહીંયા તમને નોટપેડ ની અંદર ડેટ એન્ડ ટાઈમ વાળું કીધું હતું એટલે એમાં F5 કી. ચાલો આગળ જતા એક પ્રશ્ન આવી ગયો હતો કે MS વર્ડ ની અંદર વધુમાં વધુ કેટલા ટકા તમે ઝૂમ કરી શકો? તો એનો જવાબ આપણને ખબર હતી કે 500%. પૂછાયેલા કમ્પ્યુટરના પ્રશ્નોનો વિડીયો જોઈ લેજો. પૂછાયેલ પ્રશ્નો, કેટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો? તો કે પૂછાયેલા 313 જેટલા પ્રશ્નોનો આપણે એક વિડીયો બનાવેલો છે. મતલબ કે પાર્ટ નંબર A, 1, 2 અને 3 અલગ અલગ પાર્ટ બનાવેલા છે. દરેકની અંદર આપણે 100 ક્વેશ્ચન લીધા છે. તો જે વિદ્યાર્થી મિત્રો હજી પણ એ લેક્ચર ન જોયેલો હોય ખાસ એ લેક્ચર જોઈ લેજો. કંડક્ટર ભરતી 2024 ના જે પ્લેલિસ્ટ છે એની અંદર જોઈ શકશો, અથવા તો લાઈવ વાળા પોર્શન ની અંદર જઈ અને તમે ત્રણેય પાર્ટ જોઈ શકશો. અને આની પીડીએફ છે એ પીડીએફ પણ તમે ટેલિગ્રામ ગ્રુપમાંથી મેળવી શકશો. ટેલિગ્રામ ગ્રુપની લિંક આપણા વોટ્સઅપ ની અંદર તમે મેસેજ કરશો તો પણ મળી જશે. વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો આપણે જે ચેનલના અબાઉટમાં જશો એટલે કે ચેનલના આપણે જે કઈ વસ્તુ ઉપર મૂકેલી છે અબાઉટના ઓપ્શનની અંદર જશો ત્યાં પણ તમને ટેલિગ્રામની લિંક છે તે આરામથી મળી જશે. તો ત્યાંથી તમે વધારે માહિતી મેળવી શકો છો. અહીંયા આપણો જવાબ ઓટોમેટિકલી મળી જાય છે કે MS વર્ડની જે સ્ક્રીન તમને દેખાય છે આ સ્ક્રીનનું ફાઇલ છે તે ઝૂમથી લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછું કેટલું અને વધુમાં વધુ કેટલું. લઘુત્તમ એટલે ઓછામાં ઓછું, મહત્તમ એટલે વધુમાં વધુ. તો તમે ઓછામાં ઓછું 10% અને વધુમાં વધુ 500% જેટલું ઝૂમ કરી શકો છો. ઓપ્શન નંબર એ છે કરેક્ટ આન્સર. 23મા નંબરનો પ્રશ્ન છે કે પાવર પોઈન્ટ એપ્લિકેશન માંથી બહાર નીકળવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? પાવર પોઈન્ટ એપ્લિકેશન માંથી તમારે બહાર નીકળવું છે તો કયો કમાન્ડનો ઉપયોગ થાય છે? શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે Alt+F+X. અલ્ટર બરોબર, Alt+F, Alt+F+. આ રીતે તમે કી પ્રેસ કરશો એટલે બહાર નીકળી જશો. ઓપ્શન નંબર એ છે કરેક્ટ આન્સર. આગળ વધી જાય. ઇન્ટરનેટના ઉપયોગમાં લેવાતી દરેક ફાઇલ શાની મદદથી એકબીજાની સાથે જોડાયેલી હોય છે? બધું જે જોડાય છે એ હાઇપરલિંકના લીધે જોડાય છે. શેના લીધે? તો કે હાઇપરલિંકના લીધે જોડાય છે. એક એવો પણ પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે શેની ઉપર તમે ક્લિક કરો તો જે કર્સરનું જે એરો છે એ હાથના એરો જેવું થઈ જાય છે, એટલો હથેળીનો આપણો જે હાથ હોય એના જેવું થઈ જાય છે. તો એની અંદર પણ હાઇપરલિંક આવશે. આગળ વધી જઈએ. 25મા નંબરનો પ્રશ્ન, મોડેમનું પૂરું નામ જણાવો. આગળ પૂછાઈ ગયું છે, વધારે ટાઈમ નહીં કરીએ. મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. ઓપ્શન નંબર એ ઇઝ અ કરેક્ટ આન્સર. 26મા નંબરનો પ્રશ્ન જોઈએ, HTML ફાઇલ કયા અનુલંબન સાથે સાચવવામાં આવે છે? HTML ભાઈ HTML ફાઇલ છે, આનું પૂરું નામ જે લોકો પૂછાયેલા પ્રશ્નોની અંદર છે એ જોઈને આવી ગયા છે એને ખ્યાલ હશે. અને કદાચ તમે આ લેક્ચર અત્યારે જોઈ રહ્યા છો, તો
તો આનું પૂરું નામ તમે ખાસ કરીને કહેજો, બરોબર? આનું પૂરું નામ ખાસ કરીને કોમેન્ટ બોક્સની અંદર કહેજો. હું અહીંયા છે એ લખી નાખું એટલે આગળ જતા પૂછાય તો વાંધો ન આવે, બરોબર? હાઇપર HYPER હાઇપર ટેક્સ્ટ, હાઇપર ટેક્સ્ટ. ચાલો ત્યારબાદ એમ એટલે થશે માર્કઅપ, માર્કઅપ અને લેંગ્વેજ. લેંગ્વેજ નો સ્પેલિંગ વિદ્યાર્થી મિત્રો ખાસ ન ભૂલાય, LANGUAGE. આ રીતનું કંઈક પૂરું નામ થશે, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ચલો ઓપ્શન નંબર ઓકે. પ્રશ્ન આપણે વાંચ્યો પણ જવાબ વાંચવાનો ભૂલી ગયા તો કયા અનુલંબનને સાચવવામાં આવે છે? તો કે TXT ફોર્મની અંદર અને HTM ની અંદર, બંનેની અંદર. તો અહીંયા ઓપ્શન નંબર બી અને સી આપણો બંને છે સાચો જવાબ થશે. આગળ વધી જઈએ. ટીફ નું પૂરું નામ જણાવો ભાઈ. TIFF નું પૂરું નામ શું થાય? મતલબ કે ખાલી જગ્યા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવશે? 27મા નંબરનો પ્રશ્ન તમારી સમક્ષ આવી ગયો છે. TIFF એનો મતલબ થશે ટેગ ઇમેજ ફાઇલ ફોર્મેટ. શું થશે? ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ. એટલે 27માં છે એ આપણો જવાબ ઓપ્શન નંબર સી આવશે. 27માં છે આપણો જવાબ ઓપ્શન નંબર સી આવશે. જો આ બધા પ્રશ્નોની જે આન્સર કી ફાઇનલ આવેલી છે, બરોબર, એ એના આધારે છે આપણે કહીએ છીએ. તો અહીંયા જે છે એ ટેગ્ડ ઇમેજ ફાઇલ ફોર્મેટ છે એ સાચો જવાબ થશે. આગળ વધીએ. ખાલી જગ્યા યુઝરની વિન્ડોને ઘણા ભાગોમાં અથવા તો પેટા વિન્ડોમાં વિભાજિત કરે છે. ઓકે. ફ્રેમ, યાદી, કોષ્ટક કે પછી આપેલ તમામ. ફ્રેમ, યાદી, કોષ્ટક કે જો ફ્રેમને તમે ઘણા ભાગોની અંદર વિભાજિત કરો, યાદી હોય કે કોષ્ટક હોય, ઓકે, તો આપેલ તમામ વિશે કરેક્ટ આન્સર. આગળ વધીએ. ખાલી જગ્યા એન્ટિટી રજૂ કરે છે. એન્ટિટી રજૂ કરે છે. ખાલી જગ્યા એ એન્ટિટી રજૂ કરે છે. જો આવા પ્રશ્નો પૂછાય, આપણને ખ્યાલ પણ ન હોય કે ભાઈ આ શું છે આ બધું, બરોબર, આ બધું શું છે, આપણને એમ થાય. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપો. ઓપ્શન નંબર એ ની અંદર છે વર્કબુક, ઓપ્શન નંબર એ ની અંદર જોવા મળે છે વર્કબુક, ઓપ્શન નંબર બી ની અંદર જોવા મળે છે વર્કશીટ, સ્તંભ કે પછી હાર. તો શું જવાબ થશે વિદ્યાર્થી મિત્રો? 29મા નંબરની અંદર આવશે સ્તંભ. શું આવશે? સ્તંભ. એન્ટિટી શું રજૂ કરે છે? સ્તંભ રજૂ કરે છે. ચાલો 30મા નંબરનો પ્રશ્ન છે કે સેલની અંદર પડેલી માહિતી સુધારવા સંબંધિત સેલને પસંદ કર્યા પછી ખાલી જગ્યા કી દબાવીને માહિતીને સક્રિય રીતે મેળવી શકાય છે. ઓકે. હવે તમે એક્સેસની અંદર કામ કરતા હોય, બરોબર, અને એની અંદર જે આખો સેલ હોય છે, આ સેલની અંદર તમે કોઈ માહિતી ટાઈપ કરી, આ માહિતીને તમારે સુધારવી છે, મતલબ કે એડિટ કરવી છે, મતલબ કે એડિટ કરવી છે. તો એના ઉપર કઈ કી તમારે પ્રેસ કરવાની રહેશે? તમે એની ઉપર છે એ ક્લિક કરો, બરોબર, અને પછી જે છે એ સિલેક્ટ તો થઈ જાય, તો એના પરથી કઈ કી તમારે પ્રેસ કરવાની છે? તો યાદ રાખજો F2 કી. કઈ કી? F2 કી. આગળ વધીએ. નીચેના પૈકી કયા વિધેયો મુખ્ય શ્રેણીના વિધેયો છે? ગાણિતિક અને આંકડાકીય વિધેય, તાર્કિક વિધેય, શાબ્દિક વિધેય કે આપેલા તમામ મુખ્ય શ્રેણીના વિધેયો? 31મા નંબરનો પ્રશ્ન. તો તમને જેટલા પણ વિધેયો દેખાય છે બધા મુખ્ય શ્રેણીના છે, જેમ કે ગાણિતિક, આંકડાકીય, તાર્કિક અને શાબ્દિક. તો ઓપ્શન નંબર ડી છે એ અહીંયા આપણો સાચો જવાબ થશે. ઓપ્શન નંબર ડી છે કરેક્ટ આન્સર. આગળ વધી જઈએ. 32મા નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કઈ સંસ્થાએ ફ્લો ચાર્ટમાં ઉપયોગમાં લેવાતા પ્રમાણભૂત પ્રતીકો નિશ્ચિત કર્યા છે? ASCII, ANSI, ANCI કે ASCI? ઓકે. કઈ સંસ્થા દ્વારા છે આ પ્રકારના પ્રતીકો જે છે ફ્લો ચાર્ટની અંદર ઉપયોગમાં લીધા હતા? આ રીતનો કંઈક પ્રશ્ન પૂછેલો છે. જવાબ શું આવશે? તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર 2 ANSI. સી ભાષામાં મૂળભૂત રીતે પ્રકારના ટોકનનો સમાવેશ થાય છે. ઓકે. ખાલી જગ્યા પ્રકારના આવશે. મૂળભૂત રીતે ખાલી જગ્યા પ્રકારના ટોકનનો સમાવેશ થાય છે. ટૂંકમાં કેટલા પ્રકારના જે છે એ ટોકનનો સમાવેશ થાય છે, એ રીતનો કંઈક પ્રશ્ન તમને પૂછેલો છે. 33મા નંબરનો પ્રશ્ન છે કે સી ભાષાની અંદર મૂળભૂત રીતે કેટલા પ્રકારના ટોકનનો સમાવેશ થાય છે? સી ભાષાની અંદર મૂળભૂત રીતે કેટલા પ્રકારના અથવા તો ખાલી જગ્યા પ્રકારના ટોકનનો સમાવેશ થાય છે? જવાબ આવશે ઓપ્શન નંબર એ 6 ટોકન. આગળ વધીએ. 34મા નંબરનો પ્રશ્ન. ખાલી જગ્યાએ ફ્લોટ ડેટાનું વિસ્તરણ છે. ખાલી જગ્યાએ ફ્લોટ ડેટાનું વિસ્તરણ છે. બહુ ડીપની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ બધા પ્રશ્નો છે એ તમને જોવા મળે છે, બરોબર. બહુ ડીપની અંદર પ્રશ્નો જોવા મળે છે. શું જવાબ આવશે? તો કે ડબલ. પ્રોગ્રામમાં ચલને ઇનપુટ આપવાની કેટલી રીતો છે? પ્રોગ્રામમાં ચલને ઇનપુટ આપવાની કેટલી રીતો છે? તો કે 2 રીતો છે. ટોટલ 2 રીતો છે. બંને રીતો તમે બેઝિક કમ્પ્યુટર ક્લાસીસ માટેનો કોર્સ કરો એટલે બંને રીતો તમને સમજાવે કે કોઈ પણ પ્રોગ્રામને રન કરવો છે તો એના માટે તમે 2 રીતે કરી શકો છો, બરોબર.
એક તો આપણે જે રન વાળું બોક્સ છે એ રન વાળા બોક્સની અંદર જઈ અને એનું જે એક્સટેન્શન છે એ ટાઈપ કરી અને પછી પણ તમે કરી શકો, અથવા તો જે છે એ તમારા માય કોમ્પ્યુટરની અંદર જઈ અને એસેસરીઝની અંદર માય કોમ્પ્યુટરની અંદર જઈ અને ઓલ પ્રોગ્રામની અંદર જઈ અને પછી તમારે જે ઓપન કરવાનું હોય તે કરી શકો છો. ચલો આગળ વધી જઈએ. 36મા નંબરનો પ્રશ્ન, ઇફ વિધાનો ખાલી જગ્યા વિવિધ પ્રકારે ઉપયોગ કરી શકાય. કેટલી પ્રકારે ઉપયોગ કરી શકાય છે? તો કે 4 પ્રકારે. 37મા નંબરનો પ્રશ્ન છે, એક લૂપની અંદર બીજી લૂપ મૂકવાના લૂપને શું કહેવાય છે? ઓકે, એક લૂપની અંદર બીજી લૂપ મૂકવાના જે લૂપ હોય છે તો તેને શું કહેવામાં આવે છે? નેસ્ટિંગ, બ્રેકિંગ, લેયરિંગ કે આપેલ પૈકી એક પણ નહીં. તો આપણા બધા વિદ્યાર્થી મિત્રો છે ને આમાં ભૂલ ખાઈ જાય કે એક લૂપની અંદર બીજું લૂપ મૂકવાનું હોય એટલે લેયરમાં કામ થતું હશે, પણ લેયર ન આવે, અહીંયા નેસ્ટિંગ આવે. શું આવે? નેસ્ટિંગ. ઓપ્શન નંબર એ ઇઝ અ કરેક્ટ આન્સર. આગળ વધીએ. નીચેનામાંથી કઈ એરેને મર્યાદા છે? નીચેનામાંથી કઈ એરેને મર્યાદા છે? કંઈક વિદ્યાર્થી મિત્રો છે આમાં કંઈક એરર તો નથી ને? જસ્ટ અ સેકન્ડ હું જોઈ લઉં. ઓકે, બરોબર જ છે. નીચેનામાંથી કઈ એરેની મર્યાદા છે? તો કે એરે એ કોટીનું એસ મેમરી આલોકેટ કરે છે. ઓકે, એરે જે છે એ કોન્ટિન્યુઅસ મેમરી આલોકેટ કરે છે. ઓપ્શન નંબર બી ની અંદર છે વચ્ચે એલિમેન્ટ ઇન્સર્ટ કરવા અઘરો છે. ઓપ્શન નંબર બી. સી 2 ડાયમેન્શન એરે બની શકે છે. ઓપ્શન નંબર ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો જવાબ આપણો થશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ, એરે એ કોન્ટિન્યુઅસ મેમરી એલોકેટ કરે છે અથવા તો આલોકેટ કરે છે. આગળ વધી જઈએ. આપેલ વાક્યનો અલંકાર શોધો. ધરતી ઉપર કોઈક વરદાનની જેમ ચાંદની ઉભરી રહી છે. ઓકે, સરસ મજાનું વાક્ય. ગુજરાતી તો ગુજરાતી છે ભાઈ. ધરતી ઉપર કોઈક વરદાનની જેમ ચાંદની ઉભરી રહી છે. વ્યતિરેક, ઉત્પ્રેક્ષ. ઓકે, અહીંયા લખવાની અંદર ભૂલ થઈ ગઈ પણ તમે ઉત્પ્રેક્ષ અલંકાર સમજી લેજો. રૂપક અલંકાર અને ત્યારબાદ ઓપ્શન નંબર ડી ની અંદર છે ઉપમા અલંકાર. 39 ની અંદર તમે જોઈ લો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધરતી ઉપર કોઈક વરદાનની જેમ ચાંદની ઉભરી રહી છે એટલે કે તમને છે ઉપમા આપેલી હોય એવું કંઈક દેખાય છે. ઓપ્શન નંબર ડી ઇઝ અ કરેક્ટ આન્સર. ઓકે, વરદાનની જેમ ચાંદની ઉભરી રહી છે. હા પસ્તાવો વિપુલ ઝરનું સ્વર્ગથી પણ ઉતર્યું છે. હવે તો તમારે છે છંદ હોય તો કઈ ગણવાની જરૂર નથી અક્ષરો કે, પણ આ વાક્ય એટલું ગોખાઈ ગયું છે, એટલી વાર પૂછાનું છે પરીક્ષાની અંદર કે કોઈ આમ વિદ્યાર્થી કદાચ પૂછાય ને તો જોતાય નથી કે કેટલા અક્ષરો છે. બરોબર, કેટલા અક્ષરો છે આવું જોતાય નથી. શું જવાબ આવશે? મંદાક્રાંતા. આગળ વધીએ. નીચેનામાંથી કયો શબ્દ નિશાનો સમાનાર્થી નથી? ઓકે, નિશાનો સમાનાર્થી કયો શબ્દ નથી? ઓપ્શન નંબર એ ની અંદર છે સરવરી. ઓપ્શન નંબર બી ની અંદર છે રજની. ઓપ્શન નંબર સી ની અંદર છે કાલિંદી કે ઓપ્શન નંબર ડી ની અંદર છે યામિની છે કે થામિની છે? યામિની આવશે, થામિની નહીં આવે. અહીંયા કંઈક 41મા નંબરનો પ્રશ્ન છે એની અંદર ટાઈપિંગ એરર છે. બરોબર, યામિની કરી નાખું. ચાલો, યામિની. ઓકે, ક્લિયર છે. ચાલો, જવાબ તમારે બધાએ વિચારી લીધો હશે. શું જવાબ આવશે? તો કે કાલિંદી છે જવાબ આવશે 41મા નંબરની અંદર ઓપ્શન નંબર સી. સમાનાર્થી નથી. બાકી સરવરી કયો, રજની કયો, યામિની કયો, બધા નિશાના સમાનાર્થી શબ્દો છે. 42મા નંબરનો પ્રશ્ન જોઈએ. સવારમાં શબ્દ કઈ વિભક્તિ દર્શાવે છે? જો સવારમાં માં પાછળ લાગેલો છે, માં જે છે એ પાછળ લાગેલો છે તો કઈ વિભક્તિ આવશે? જવાબ આવશે ઓપ્શન નંબર ડી 7મી વિભક્તિ. આગળ વધી જાય. નીચેના શબ્દનો સમાસ કયો છે તે ઓળખાવો. હવે જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણ તૈયાર કરે છે, જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણ તૈયાર કરે છે, વ્યાકરણ, આવા વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર અપીલ છે કે જીસીઈઆરટી નું વ્યાકરણ ખાસ તૈયાર કરજો. જીસીઈઆરટી નું વ્યાકરણ ખાસ તૈયાર કરજો કે જેની અંદર બેઠા પ્રશ્નો ઉદાહરણ સાથે એ લોકો પૂછે છે. બેઠા પ્રશ્નો છે એ પૂછે છે અને દાખલા તરીકે સાહેબ કઈ રીતે એમાં કરવાનું, શું કરવાનું? તો પહેલા તો જે વ્યાકરણનો પોર્શન આવે, જેમ કે ધોરણ 9ની ચોપડી દાખલા તરીકે તમે લીધી, ધોરણ 9ની જીસીઈઆરટી ની પાઠ્યપુસ્તક તમે લીધી, તો ચેપ્ટર નંબર 1 થી શરૂ કરીને ચેપ્ટર નંબર 5 પૂરા થાય ત્યારબાદ એક વ્યાકરણનો ટોપિક આવે, વ્યાકરણનો ટોપિક, તો એ પૂરો કરી નાખો. પછી ચેપ્ટર નંબર 6 થી શરૂ કરીને ચેપ્ટર નંબર 10 પૂરું થાય પછી પાછો એક વ્યાકરણનો ટોપિક આવે, એ પૂરું કરી નાખો. એની અંદર તમને બધું જોવા મળશે. ગદ્ય સમીક્ષા જોવા મળશે, પદ્ય સમીક્ષા જોવા મળશે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, વાક્યના પ્રકારો, છંદ, અલંકાર બધું જોવા મળશે. પણ તમારે જરૂરી છે એટલું કરવાનું. બરોબર, ગદ્ય સમીક્ષા આપણે નથી કરવાનું તો એમાં નહીં આગળ વધવાનું. પછી એમાં અલગ અલગ પ્રકારો આપેલા હોય કદાચ, બરોબર, કે જે સાહિત્યના પ્રકારો છે. બરોબર, સોપાઈ કોને કહેવાય, એ બધી વસ્તુઓ છે. કાવ્ય કોને કહેવાય, કાવ્ય સંગ્રહ કોને કહેવાય છે, તો એ બધું એમાં આપેલું હોય. જોડકું કોને કહેવાય, તો એ બધું નહીં કરવાનું. જેટલું તમારા માટે ઉપયોગી છે એટલું બધું તમે કરી શકો છો. બહુ ટાઈમ ઓછો લાગશે,
બરોબર. અને આના જે પાઠ્યપુસ્તક છે એ તમારી પાસે ન હોય તો તમે શાળા મિત્ર એપ્લિકેશન ઉપરથી એની PDF જોઈ અને તમે તૈયારી કરી શકો છો. એક બુકની અંદર વ્યવસ્થિત રીતે લખી અને આનું તૈયારી કરી નાખવાની. આપણે પણ એક છે એ સરસ મજાની આની માટેની હેન્ડ રિટન માટેની જે PDF છે તે બનાવેલી છે, બરોબર. આગળ વધી જઈએ. શું કહે છે અહીંયા? તો કે સત્યવાદી. ઓકે, 43 નંબરનો પ્રશ્ન. સમાસ ઓળખાવો. સમાસ ફરજિયાત પૂછાશે, 110% સમાસ પૂછાશે, કારણ કે દરેક પરીક્ષાની અંદર પૂછાય છે ઉપપદ સમાસ. આગળ વધી જઈએ. બે પાંદડે થવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો કે આર્થિક સ્થિતિ સારી થવી. પાંદડા વધી જવા, એકના બે ન થવું કે બે મત ન થવા. તો ઓપ્શન નંબર એ, આર્થિક સ્થિતિ સારી થવી. દુનિયાનો છેડો ઘર કહેવતનો અર્થ આપો. દુનિયાનો છેડો ઘર કહેવતનો અર્થ આપો. તો કે સમગ્ર વિશ્વમાં ફરો પણ ઘર એ ઘર. જે કામ બુદ્ધિથી થાય તે બળથી ન થાય. આપણી પાસે જે હોય તે જ કામ આવે. કે દુનિયાના છેડે આવેલું ઘર સુંદર લાગે. અહીંયા સિમ્પલ છે કે સમગ્ર વિશ્વ તમે ફરી લો પણ બધા આખા વિશ્વનો છેડો ઘર એ ઘર, એટલે ઘર જેવું કોઈ વસ્તુ છે નહીં. ઓપ્શન નંબર એ. મેં પાઠ વાંચ્યો. વાક્યનું પ્રેરક વાક્ય શોધો. પ્રેરક એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈક પ્રેરણા આપવાની વાત થઈ છે. અહીંયા વંચાવ્યું આ રીતનું આવવું જોઈએ. તો ઓપ્શન નંબર 2, શિક્ષક મારી પાસે પાઠ વંચાવ્યો. ઓપ્શન નંબર બી છે કરેક્ટ આન્સર. હું એક કોળિયો પણ ખાઈશ નહીં. કર્મની વાક્યની અંદર ફેરવો. હું એક કોળિયો પણ ખાઈશ નહીં. 47 નંબરનો પ્રશ્ન છે. કર્તરી વાક્ય કર્મની અંદર ફેરવો, કર્તરીમાં નહીં, નહીં તો ખવડાવીશ આવશે. પણ અહીંયા કર્મની છે એટલે ખવાશે નહીં એમ આવશે. ખવાશે, ખાઈશનું ખવાશે થઈ જશે. ખાઈશનું ખવાશે. તો અહીંયા તો ખાવ છે, અહીંયા ખાવું છે, અહીંયા ખાઈશ છે. તો ખાઈશનું થશે ખવાશે. ઓપ્શન નંબર બી છે કરેક્ટ આન્સર. મારાથી એક કોળિયો પણ ખવાશે નહીં. રક શબ્દનો યોગ્ય વિરોધી શબ્દ પસંદ કરો. નિર્ધન, સંપન્ન, ભરપૂર કે તવંગર. રક શબ્દનો તમારે શું પસંદ કરવાનો છે? તો કે વિરોધી શબ્દ પસંદ કરવાનો છે. તો તવંગર આવશે. શું આવશે? તવંગર. આગળ વધી જાય. ગરીબ, તવંગર, રક. ચાલો આગળ વધીએ. યુઝ ધ સેન્ટેન્સ વિથ રાઈટ વર્ડ ઓર્ડર. ઓકે, કંઈક અલગ રીતે વાક્યને ગોઠવેલું છે. તમારે જે વ્યવસ્થિત જે છે એ વાક્યને ગોઠવવાનું છે. તો કે રોબર્ટ ગેવ અ કૂકીઝ ટુ ધ ચાઇલ્ડ. ઓકે, રોબોટ ગેવ ટુ ધ ચાઇલ્ડ કૂકીઝ. ભાઈ કૂકીઝ પાછળ ન આવે, કૂકીઝ તો હંમેશા આગળ આવશે. તો અહીંયા આગળ છે અ કૂકીઝ હેવ. અ કૂકીઝ નહીં, રોબોટ તો પેલા કર્તા તરીકે રોબોટને લેવું પડે. જો અહીંયા કર્તા તરીકે રોબોટને ખાલી બે જ વાક્યની અંદર લીધો છે, ઓપ્શન નંબર એ, ઓપ્શન નંબર બી. તો સી અને ડી તો એમનામ નીકળી ગયા. પછી વિદ્યાર્થી મિત્રો કૂકીઝ છેલ્લે ન આવે, બરોબર, છેલ્લે ન આવે, ટુ ધ ચાઇલ્ડ છેલ્લે આવશે. તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થશે. આગળ વધીએ. સરહ ખાલી જગ્યા ટુ કુક 30 પેકેજ્ડ ટુડે, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ ટેન્સ. ઓકે, કાળનો ઉપયોગ કરી અને તમારે યોગ્ય છે એ અહીંયા મૂકવાનું છે. રૂપ તમારે મૂકવાનું છે. ટુ કુકનું રૂપ તમને પૂછવું છે. તો અહીંયા કાળ તમને ખબર પડી જાય તો પણ આના લીધે તમે જવાબ આપી શકો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સરહની સાથે હેવેઝમાંથી હેઝ આવશે. હેવેઝમાંથી હેઝ આવશે અને પૂરું થઈ ગયું છે એટલે વિદ્યાર્થી મિત્રો કુકડો આવશે. શું આવશે? કુકડો. તો ઓપ્શન નંબર ડી ઇઝ અ કરેક્ટ આન્સર થશે. આપણો ઓપ્શન નંબર ડી ઇઝ અ કરેક્ટ આન્સર. આગળ વધી જઈએ. એની પહેલા જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી ટેસ્ટ સિરીઝ ખરીદી નથી, આ વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ સિરીઝ ખરીદી લે, ઝડપથી તૈયારી ચાલુ કરી દે. પ્રેક્ટિસ ખાસ કરો મિત્રો. પ્રેક્ટિસ સિવાય નકામું છે. પ્રેક્ટિસ વગર નહીં ફાવવા દે તમને. કોઈ પણ વસ્તુ પ્રેક્ટિસ વગર નહીં ફાવવા દે. એમાં 1 કલાકનો સમય હોય તો પ્રેક્ટિસ કરવી જ પડે. 1 કલાકની અંદર પેપર તમારે ઓછામાં ઓછા 10 થી 15 તો તમારે પેપર આપવા પડે, બરોબર. 10 થી 15 તો પેપર તમારે આપવા પડે. ક્લિયર છે? જસ્ટ અ સેકન્ડ. ઓકે, તો પ્રેક્ટિસ માટે તમે આપણી ટેસ્ટ સિરીઝ ખરીદી શકો છો. 599 રૂપિયાની કિંમત છે, બરોબર. પહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લીજો. વ્યવસ્થિત પ્લાનિંગ મુજબ શરૂ થઈ ગયું છે. શરૂ થયું એને લગભગ 9 દિવસ જેટલો સમયગાળો થયો છે. તમે ફટાફટ અમારી સાથે જોડાઈ અને સાથે જોઈન થઈ શકો છો. પરીક્ષા સુધીની આની વેલિડિટી રહેવાની છે. આઈ કેન ક્રેક એક્ઝામની એપ્લિકેશન ઉપરથી તમે આ ટેસ્ટ સિરીઝ ખરીદી શકો છો. ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે, સાથે ફૂલ ટેસ્ટ મળશે અને કોમ્પ્યુટર વિષયની અલગ PDF આની અંદર મળવાપાત્ર થશે, બરોબર. PDF તમને મળશે. જેટલું કીધું છે એટલું 100% મળશે, એની ખાતરી છે. જેટલું કીધું છે એનું 100% મળશે. જીકે ની અંદર વાત કરું તો વિદ્યાર્થી મિત્રો છે એ તમને અલગ જીકેના જે મેગા લેક્ચર છે, જેમ કે બંધારણ હોય, બરોબર, બંધારણ હોય, વિજ્ઞાનના MCQ વિજ્ઞાનનો લેક્ચર હોય, બંધારણ હોય, વિજ્ઞાન હોય, ગુજરાતનો ઇતિહાસ હોય, ભૂગોળ હોય અને સાથે વિદ્યાર્થીઓ 30 માર્કનો મારો જે કન્ટેન્ટનો લેક્ચર છે એના ઉપર કામ ચાલુ છે. એ લેક્ચર પણ આની અંદર મળશે. આ બધી વસ્તુ થોડુંક ધીરજ રાખજો. અત્યારે જે પ્રમાણે કહું છું એ પ્રમાણે આવશે. મૂકી દેશું એની અંદર. ક્લિયર છે? આગળ વધી જઈએ.
કંડક્ટર મોડલ પેપર જે પણ વિદ્યાર્થી મિત્રોને હજી સુધી ઓર્ડર કરવાના બાકી હોય કરી શકે છે. 140 રૂપિયાની અંદર મળી જશે. 210 રૂપિયાની અંદર થિયરીની બુક મળી જશે અને આખો કન્ટેન્ટનો કોર્સ તમારે જો લેવો હોય તો આ કોર્સ છે એ તમને કેટલા રૂપિયાની અંદર મળે છે? 1500 રૂપિયાની અંદર 6 મહિનાની વેલિડિટી, 10 જેટલી આની અંદર મોડલ ટેસ્ટ, વીકલી ટેસ્ટ, પ્લાનિંગ સાથે તમામ વિષયના રેકોર્ડેડ ફોર્મની અંદર વિડીયો. આગળ વધી જઈએ. 51 નંબરનો પ્રશ્ન જોઈએ શું કહે છે? ખાલી જગ્યા કિલી મનોજ રાવ is situated in Tanzania. Fill in the blank with correct article. ઓકે, આર્ટિકલ મૂકવાનો છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. કિલી મનોજ મજારિયો is situated આની અંદર છે એ એન કે ધ એક પણ આર્ટિકલ આવશે નહીં. શું? એક પણ આર્ટિકલ આવશે નહીં. ઘણું બધું એવું હોય કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો આર્ટિકલનો ઉપયોગ જ ન થતો હોય. બરોબર, આર્ટિકલનો ઉપયોગ થતો જ ન હોય એના માટેના નિયમો છે એ નિયમો ખાસ કરી નાખવાના. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીની અંદર કહેતા હોય તો અંગ્રેજીની અંદર હું અમુક એવા ટોપિક તમને કહું એ જે તમે કરી નાખો તો જે 10 માર્કનું તમારું અંગ્રેજી પૂછાય છે ને આમાંથી ઓછામાં ઓછા 4 થી 5 આવે. ઓછામાં ઓછા 4 થી 5 આવે અમુક જે ટોપિક, જેમ કે એક્ટિવ અને પેસિવ, આ તમે કરી નાખો. જે વિદ્યાર્થી મિત્રો નાઉનના પ્રકારો છે આ નાઉનના પ્રકારો કરી નાખો. આ સિવાય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરી નાખો અને પછી વિદ્યાર્થી મિત્રો છે એ આર્ટિકલ કરી નાખો. આર્ટિકલ આ અમુક વસ્તુ તમે કરી નાખો એટલે ઓટોમેટિકલી તમને છે અમુક પ્રશ્નો આવડી જાય. અને જે કાળ આપેલા છે આ 12 કાળની વાક્ય રચના તૈયાર કરી નાખો, એના ટુ બી ના રૂપો તૈયાર કરી નાખો. બધું તૈયાર કરતા માત્ર છે એ અઠવાડિયું થાય, 7 દિવસ થાય. આ 7 દિવસની અંદર તમે વ્યવસ્થિત 1 કલાક 2 કલાક આપો તો પણ આ બધું જેટલા પણ મેં ટોપિક કીધા ને જો એવું નથી ટોપિક તૈયાર કરી નાખવાના, એ તૈયાર કરો અને ત્યારબાદ એ જે ટોપિક તમે તૈયાર કર્યો છે આના MCQ ની પ્રેક્ટિસ કરો તો જ આવડશે, અન્યથા નહીં. બાકી તમે ગમે એટલા નિયમ ગોખેલા હશે એ નિયમને ઇમ્પ્લિમેન્ટ કરતા નહીં આવડે. એટલે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ તમારું કાચું રહેશે. તો ઇંગ્લિશ છે, ગણિત છે, આ બધાની અંદર ખાલી વાંચવાથી ન આવડે, એની અંદર પ્રેક્ટિસ કરવાથી આવશે. એટલે તમે આ વસ્તુ તૈયાર કરીને પ્રેક્ટિસ કરવા લાગજો. ઇટ્સ લેટ બટ રોબ હેઝ નોટ કમ યેટ. આઈ થિંક ખાલી જગ્યા હેઝ હેપન. ઓકે, કરેક્ટ ડિટરમિનન્ટ પૂછ્યો એટલે આર્ટિકલનો જે કઈ પ્રકાર છે તમે કહી શકો છો. શું થાય છે તો કે સમથિંગ ઇઝ અ કરેક્ટ આન્સર. ઇટ ઇઝ સ્ટ્રેન્થ બટ ઓફન અ કોક ઇઝ ખાલી જગ્યા ધેનો બિયર. અહીંયા એડજેક્ટિવ, સાચું એડજેક્ટિવ તમારે મૂકવાનું છે. એક્સપેન્સિવ, મોર એક્સપેન્સિવ, એક્સપેન્સ કે કોસ્ટલી. તો અહીંયા આવશે ઓપ્શન નંબર બી, મોર એક્સપેન્સિવ. આઈ એમ ગોઈંગ ટુ સી માય પેરેન્ટ્સ. હું મારા મમ્મી પપ્પાને મળવા જઈ રહ્યો છું. ખાલી જગ્યા ધ વીકેન્ડ એટલે કે આ વીકેન્ડની અંદર જો આવા અમુક પ્રશ્નો છે એ આપણે જસ્ટ મૂવી જોતા હોય કે આવું કઈ વસ્તુ જોતા હોય તો તમે પ્રિપોઝિશન છે એ ફિલઅપ કરી શકો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ ઇન PSP આવું તો કઈ આવશે નહીં. એટ અહીંયા સ્થળ દર્શાવવાની કઈ વાત નથી, ઉપર જવાની વાત નથી. એટ બરોબર, આ વીકેન્ડની અંદર એટ, તો આ એટ છે એ આપણો કરેક્ટ આન્સર. એટ ધ વીકેન્ડ, આ વીકેન્ડના અંતે જે છે હું મારા મમ્મી પપ્પાને મળવા માટે જઈ રહ્યો છું. She was afraid ખાલી જગ્યા the building would collapse. Fill in the blank with correct connector. ઓકે, સાચું તમારે જે વાક્ય છે એ જોડવા માટે સાચું ઓપ્શન પસંદ કરવાનો છે. એન્ડ ઇનફ ફાઇલ અને ધેટ. તો ઓપ્શન નંબર ડી ઇઝ અ કરેક્ટ આન્સર, ધેટ. 56 નંબરનો પ્રશ્ન. ગેટ આઈ એમ રેડી ફોર ધ ટેસ્ટ. ચૂઝ ધ કરેક્ટ ઇન્ટરજેક્શન. ફિલ ઇન ધ બ્લેન્ક. ઇન્ટરજેક્શન, સાચું ઇન્ટરજેક્શન છે અહીંયા જોડવાનું છે. ફિલ ઇન ધ બ્લેન્ક એટલે ખાલી જગ્યાની અંદર જે છે સાચું વિધાન જોડવાનું છે. ઓકે, ગ્રેટ. જો ગ્રેટ જે શબ્દ છે 56 નંબરનો પ્રશ્ન. ગ્રેટ જે શબ્દ છે આ ગ્રેટ ની અંદર તમે ક્યાંય લગભગ અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક તો તમે ક્યાંય જોઈ નથી. બટ ગ્રેટ આઈ એમ ધ રેસ્ટ, તો એની અંદર આખું જે વાક્ય છે એમાંથી તમારે કયો તો કે ગ્રેટ શબ્દ છે એ અહીંયા ઇન્ટરજેક્શન તરીકે વાપરેલો છે. જે ગ્રેટ શબ્દ છે ઇન્ટરજેક્શન તરીકે વાપરેલો છે. ચાલો ત્યારબાદ આગળ વધી જઈએ. You said I will help you. Choose the correct sentence in reported speech. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યુ છે એ પાછળ આપેલો છે, યુ ને કર્તા તરીકે લઈએ અથવા તો I will help you. ઓકે, you said નું you said એમ નામ રાખીએ તો પણ ચાલે. જો કે ત્રણેય ઓપ્શન ની અંદર એવું જ આપેલું છે. will નું શું થશે? will નું વિદ્યાર્થી મિત્રો અહીંયા would કરેલું છે, you would કરેલું છે, I would કરેલું છે અને you would કરેલું છે. ઓકે, તો અહીંયા 57મા નંબરની અંદર છે એ I નું યુ કરેલું છે. ઓકે, યુ રાખીએ અને હેલ્પ આઈ મી માઇન એટલે મી બીજું રૂપ આવશે મી. તો બીજું રૂપ અહીંયા આપેલું છે. ઓપ્શન નંબર એ ઇઝ કરેક્ટ આન્સર. Carl has an auntie ખાલી જગ્યા is a teacher at school. Choose the correct relative causes and fill in the blank. ચલો, whose, which, whom કે who. તો who is a correct answer.
ચાલો ગણિતના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો જોઈએ. અહીંયા અત્યારે મેં નજર ફેરવી, નીચે છે 6/8/2017 ના રોજ લેવાયેલું આ બીજા નંબરનું પેપર છે, પહેલા નંબરનું નથી. પહેલા નંબરનું તો આપણે જોઈ લીધું, એટલે એ એક થોડુંક સુધારી નાખજો. બીજું કે મેથ અને રિઝનિંગના જે પ્રશ્નો છે, મેથ અને રિઝનિંગના પ્રશ્નો છે, અથવા તો બાકીના આપણે વાત કરીએ તો હમણાં આપણે ઇંગ્લિશ જોયું, ઇંગ્લિશ, બરોબર. આ ઇંગ્લિશના પ્રશ્નો છે. આ ઇંગ્લિશના પ્રશ્નોનો ખાલી જવાબ ઉપર આશા રાખવી, બહુ ડીપની અંદર હું તમને એટલો બધો સમજાવી શકીશ નહીં. ઓકે, ચાલો તો જોઈએ 21, 9, 21, 11, 21, 13, 21. ઓકે, એક વસ્તુ તમને અહીંયા ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા 21 ને 21 જ રાખ્યા છે, એક પછી એક 21 ને 21 જ રાખ્યા છે, એટલે એની અંદર આપણે કોઈ વધારે માથાકૂટ કરવાની નથી. માથાકૂટ ક્યાં કરવાની છે? અહીંયા 9 થી 11 થયા, અહીંયા 11 થી કેટલા થયા? તો કે 11 થી 13 થયા. 11 થી કેટલા થયા? તો કે 11 થી મિત્રો અહીંયા 13 થયા. 13 થી આગળ કેટલા થયા? સોરી, આ શું થાય છે કંઈ સમજાતો નથી, જસ્ટ અ સેકન્ડ. ઓકે, હવે આપણે આગળ વધીએ. ચાલો, 13 થયા છે. રોજ એક ટેકનિકલ એરર આવીને ઊભી રહેશે, ખબર નહીં આપણે. ચલો, તો આપણે કેટલા વધે છે? +2 થાય છે. કેટલા? +2 થાય છે. શરૂઆતમાં 9 હતા, પછી થયા 11, પછી થયા 13, તો હવે કેટલા થાય? તો કે 15 થાય. ઓકે, હવે કેટલા થાય? 15 થાય. ઓપ્શન બી ઇઝ કરેક્ટ આન્સર. સોરી ફોર ધેટ, થોડુંક લેટ થઈ ગયું અને વિદ્યાર્થી મિત્રો છે એ અહીંયા ટેકનિકલ સપોર્ટ ન મળ્યો એટલા માટે. ચલો, ક્રિકેટ ટીમના 11 ખેલાડીઓની સરેરાશ ઉંમર કેટલી આપેલી છે? તો કે 27 વર્ષ આપેલી છે. ચાલો, તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો ઉંમરનો સરવાળો કરવો પડશે, તો એના માટે છે 11 ખેલાડીઓ છે અને કેટલા વર્ષની એકની ઉંમર છે? 27 ઉંમર છે. ચલો, 27 ગુણ્યા 11 કેટલા થાય? તો કે 297 થાય. તો આ આપણને શું મળ્યું? ઉંમરનો સરવાળો મળ્યો. ચલો, આગળનું વાક્ય વાંચીએ. જો તેમાં કેપ્ટનની ઉંમર 37 વર્ષ હોય તો બાકીના રહેલા જે ખેલાડીઓ છે એની સરેરાશ ઉંમર શોધો. ઓકે, હવે પહેલા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે 297 ઉંમર મેળવી એ તો સરેરાશ ઉંમર મેળવી. કેવી સરેરાશ? અને 297 જે ઉંમર છે એમાં તો જે 37 વર્ષ આપણે બાદ કરવાના છે કેપ્ટનના. ચાલો, કેપ્ટનના 37 વર્ષ બાદ કરીએ. અહીંયા 0 આવશે, અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે? અહીંયા 6 આવશે, 29 અને 2 અને 297. ઓકે, 260 છે એ આપણો જવાબ આવશે. 9 માંથી 3 જશે એટલે 6 વધશે, 2 ના એમ રહેશે. તો ટોટલ કેટલી? 260 મળી આપણને. કેટલી મળી? 260 જે મળી છે. આ 260 મળ્યું એ શું મળ્યું? તો કે જે ખેલાડીઓ છે એને ઉંમર મળી ગઈ. ચાલો, તો બાકીના ખેલાડીઓની સરેરાશ શોધો. સરેરાશ શોધવા માટે એને આપણે કેટલા ખેલાડીઓ હતા એ ખેલાડીઓ વડે ભાગવા પડે. ટોટલ 11 ખેલાડીઓ હતા, પણ સાહેબ 11 ખેલાડીઓમાં આપણે એકની તો બાદ કરી. શેની? તો કે કેપ્ટનની ઉંમર 37 વર્ષ તો બાદ કરી નાખી. તો કેટલા ખેલાડી વધ્યા? 10 ખેલાડી વધ્યા. કેટલા ખેલાડી વધ્યા? 10 ખેલાડી વધ્યા. તો અહીંયા 0 ઉડી ગયા, વધ્યા કેટલા? 26. વધ્યા કેટલા? 26. તો સરેરાશ ઉંમર કેટલી થશે? 26 વર્ષ થશે. આ થોડુંક ઈઝી લેવલ હતું. આગળ વધીએ. 61મા નંબરનો પ્રશ્ન કે વિમાન જે છે એ 5 કલાકની અંદર 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચોક્કસ અંતર આવરી લે છે. ચોક્કસ અંતર આવરી લે છે. જો એક અહીંયા કિલોમીટરની વાત કરેલી છે કે કેટલા કિલોમીટર? તો કે 240 કિલોમીટર. 240 કિલોમીટર. ઓકે, એ જ અંતરને 2 કલાકમાં આવરી લેવા માટે તેને કેટલી ઝડપે છે એ મુસાફરી કરવી પડશે? 61 નંબરનો પ્રશ્ન છે. પહેલા તો વિદ્યાર્થી મિત્રો જે છે એ અહીંયા તમારે કિલોમીટર પ્રતિ કલાક માટેના જે સૂત્રો છે એ વાપરવું પડે. કિલોમીટર પ્રતિ કલાક એટલે 1 કલાકની અંદર કેટલા કિલોમીટર કાપે છે, અથવા તો ઉપર કિલોમીટર ને નીચે કલાકની અંદર કન્વર્ટ કરવા પડે, બરોબર. હવે અહીંયા 5 કલાકની અંદર છે એ 5 કલાકમાં 240 કિલોમીટરની ઝડપે ચાલે છે, બરોબર. એટલે 1200, 2 કલાકની અંદર, 3 કલાકની અંદર ટોટલ આ રીતે 1200 કિલોમીટર જેટલી એની ઝડપ થાય છે. કઈ રીતે? તો કે પહેલા તો આનું સૂત્ર આવશે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. આવું રીતનું કંઈક સૂત્ર આવતું હોય છે, બરોબર. જેની અંદર ઝડપ છે 240 ની છે, અહીંયા સમય તમને આપેલો છે 5 કલાકનો સમય આપેલો છે. કેટલા કલાકનો? 5 કલાકનો. તો ટોટલ 1200 કિલોમીટર 24 ગુણ્યા 5 તો 120 અને પાછળ 0 એમ લાગશે. તો 1200 કિલોમીટર જેટલી જે છે એ અહીંયા આપણે અંતર મળ્યું છે. હવે 1200 કિલોમીટરનું જે આપણે અંતર મળ્યું એ કેટલા કલાકનું મળ્યું છે? તો કે 2 કલાકનું મળ્યું છે. કેટલા કલાકનું? 2 કલાકનું. પણ આપણે કેટલા 1 કલાક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે શોધવાનું છે. તો 1200 જે છે એને 2 વડે આપણે ભાગી નાખીએ તો કેટલા મળે? 600 છે તે જવાબ મળી જાય. તો ઓપ્શન નંબર સી ઇઝ અ કરેક્ટ આન્સર. આ રીતનું કંઈક આવતું હોય છે સૂત્રના આધારે. અમુક દાખલા એવા હોય કે સૂત્રના આધારે આપણે મેળવવું પડે. આગળ વાત કરીએ. 62 નંબરનો પ્રશ્ન છે કે 2 ઉમેદવારો વચ્ચેના એક ચૂંટણીમાં એક ઉમેદવારને કુલ માન્ય મતોના 55% મત મળ્યા. ઓકે, બીજો ઉમેદવાર છે તેને 20% મત અમાન્ય હતા. ઓકે, અમાન્ય છે.
કુલ માન્ય મતો 55% મળ્યા, પછી 20% મત અમાન્ય હતા. જો મતની કુલ સંખ્યા 7500 હતી તો અન્ય ઉમેદવારને મળેલા મતની સંખ્યા શોધો. ઓકે, પહેલા તો 20% જે અમાન્ય મતો હતા એને દૂર કરી નાખીએ. અમાન્ય મતો, બરોબર, અમાન્ય મતો આપણે દૂર કરીએ મિત્રો. કેટલા ટકા છે? 20%. કેટલામાંથી? તો કે 75 ટોટલ હતા. આ 75 ટોટલ મતો હતા ગુણ્યા એની અંદરથી 20% આપણે દૂર કરી નાખીએ. ચલો 0 0 0 0 ઉડી ગયા છે. 750 ગુણ્યા 2 એટલે 1500. તો 1500 છે એ અમાન્ય મતો છે, એને દૂર કરી નાખીએ. ચાલો, ટોટલ મતો કેટલા હતા? તો કે 7500 ટોટલ મતો હતા, એમાંથી માઇનસ 1500 મત તમે છે અમાન્ય હતા, એ દૂર કરી નાખો તો માન્ય મતો કેટલા વધ્યા? તો કે માન્ય મતો 6000. ઓકે, 6000 છે એ કેટલા મતો? માન્ય મતો વધ્યા છે. તો અમાન્ય મતો મળી ગયા, માન્ય મતો મળી ગયા. હવે આપણે અન્ય ઉમેદવારને ટોટલ કેટલા મતો મળ્યા છે એની આપણે વાત કરીએ. અન્ય ઉમેદવારને ટોટલ કેટલા મતો મળેલા છે એની આપણે વાત કરીએ. તો ટોટલ હતા 7500 મત. ટોટલ હતા 7500 મત, એમાંથી 55% મત છે એ હતા માન્ય. તો 55 ના છેદમાં 100 કરી નાખો. 55 ના છેદમાં 100 કરી નાખો. અહીંયા ગુણાકારની નિશાની ગુણ્યા હજી પણ વિદ્યાર્થી મિત્રો જે આપણે આ 20% મત હતા એને બાદ કરીએ એટલે 80% વધે. જો અહીંયા 20% મત, કારણ કે આપણે તો ટોટલ શોધવાના છે. તો ટોટલ 100% હોય, 100% માંથી 20% બાદ કરો 80% મળે. તો 80 ભાગ્યા હજી તમારે 100 કરવા પડે. ઓકે, આ રીતનું આખું કંઈક વિદ્યાર્થી મિત્રો સૂત્ર બનતું હોય છે. અહીંયા કાંઈ કરવા નથી. 0 0 0 0 4 જ ઉડા નાખીએ. 0 0 0 3 ઉડ્યા છે. અથવા તો તમે અહીંયા 2 સાથે ભાગ કરી શકો છો. આ રીતે તમે ટોટલ કરશો એટલે 2700 જેટલો છે આપણો જવાબ મળી જશે. સાદું રૂપ કરશો એટલે 2700 જેટલો જવાબ મળી જશે. રીત તમને સમજાઈ દીધી છે, ગણતરી કરતા તમે શીખી જશો. ચાલો, ઓપ્શન નંબર A ઇઝ અ કરેક્ટ આન્સર. જો આવો પ્રશ્ન દોસ્તો પૂછાય તો એ ઈઝી કહેવાય. આવો પ્રશ્ન પૂછાય છે, મુદ્દલનો પ્રશ્ન પૂછાય, જો કે વ્યાજ પૂછાય તો આનાથી પણ અઘરું સહેલું છે. 4% ના સાદા વ્યાજના દરે મુદ્દલ ક્યારે બમણું થાય? બરોબર, અહીંયા તમને કોઈ સંખ્યા કે એવું કઈ આપ્યું જ નથી એટલે ધારવું પડે. બરોબર, ધારો કે P બરાબર, બરોબર, P બરાબર આપણે 100 ધારી લઈએ. P બરાબર આપણે 100 ધારી નથી આપ્યું એટલા માટે. બરોબર, હવે મુદ્દલ બમણું માટે છે એ I બરાબર છે એ બમણું થાય એવું કહે છે, તો I બરાબર આપણે 100 ધારી લઈએ અત્યારે હાલ પૂરતું. તો હવે આપણે ઓલું સૂત્ર દર વખતે મૂકીએ છીએ તે કે I બરાબર PRN છેદમાં 100. તો I બરાબર PRN છેદની અંદર 100. ચલો, સૂત્રની પ્રમાણે છે આપણે આગળ વધી જઈએ. I બરાબર આપણે ધાર્યું 100, P બરાબર પણ ધાર્યું 100. ચલો, R બરાબર તો 4% આપણને આપેલા છે. R બરાબર 4% આપેલા છે, તો 4 ના છેદમાં 100 કરી નાખીએ અને n આપણે મેળવવાનું છે, તો n ને એમના એમ રાખીએ. ક્લિયર છે? ચાલો, તો n ને કરતા બનાવી લઈએ. હવે n છે એને કરતા બનાવી લઈએ, કારણ કે એકનો એક n છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે એ આ બંને 100 ઉડી જાય છે. આ વધે, આ બાજુ 100 વધે છે અને ઓલી બાજુ ગુણાકારની અંદર છે 4 વધે છે. તો તમે એને છે ભાગાકારની અંદર કન્વર્ટ કરો તો 100 ભાગ્યા 4 થશે. 100 ભાગ્યા 4 થશે. હવે 100 ના તમે 4 ભાગ પાડો એટલે કેટલા થાય? તો કે 25 થાય. કેટલા થાય? 25 થાય. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર B, 25 વર્ષ આપણો જવાબ આવશે. ચાલો, આગળ વધી જઈએ. એક વસ્તુને ₹72 માં વેચવાથી 20% ખોટ જાય છે તો તે વસ્તુની મૂળ કિંમત શોધો. ઈઝી છે, કાંઈ છે ને. 20% ખોટ એટલે 80% થયું. 80% એ જયારે એને વેચી ત્યારે કેટલા? ₹72 મળ્યા છે. કેટલા? ₹72. તો 100% એ વેચે તો કેટલા રૂપિયા મળે? આ રીતનો કંઈક આખો જવાબ છે. ચોકડી ગુણાકાર કરી નાખો ભાઈ. 72 ગુણ્યા 100, 72 ગુણ્યા 100 ભાગ્યા 80, ભાગ્યા 80. જો સરળ રીતે છે એ જવાબ મેળવી શકો. ₹90 છે આનો આન્સર થશે. ₹90 ઇઝ અ કરેક્ટ આન્સર. ચાલો, આગળ વધી જઈએ. 1 કલાક જેટલો સમય થયો છે, તેમ છતાં હજી સુધી આપણે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રશ્નો બાકી છે. બે સંખ્યાનો ગુસા 8 છે તો તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લસાઅ કેટલો થશે? બે સંખ્યાનો ગુણાકાર કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? 384 આપેલો છે. ચાલો, લસા ગુણ્યા ગુસા પણ તમને આપેલો છે. શોધવાનું શું છે દોસ્તો આપણે? તો કે લસા શોધવાનો કીધો છે ને. હા, લસાઅ ગુણ્યા ગુસા પણ તમને આપી દીધો છે. કેટલો છે ગુસા? 8 છે. ચાલો, આગળ વધીએ. લસાને કરતા બનાવીએ. લસાઅ બરાબર 384 ભાગાકારની અંદર 8 ઉપર લઈ જઈએ તો 48 ગુણ્યા 8 કરશો તમે. 48 ગુણ્યા 8 એટલે 384 થઈ જશે. 8 8 જતા રહ્યા, વધ્યા 48. ઓપ્શન નંબર C ઇઝ ધ કરેક્ટ આન્સર. આગળ વધીએ. 66 નંબરનો પ્રશ્ન કે જો બે ગોળનું ઘનમૂળ 8:27 ના ગુણોત્તરમાં હોય તો તે પૂરા ક્ષેત્રફળનું ગુણોત્તર શોધો. અહીંયા ગોળાનું ઘનફળનું સૂત્ર આવે, ત્રિજ્યાનું અલગ અલગ સૂત્ર આવે અને એ સૂત્રને આધારે આપણે રકમ મૂકવાની થાય છે. લોંગ પ્રોસેસ છે, આખી લોંગ પ્રોસેસ છે. એટલે આનો દાખલો હું ગણાવતો નથી. ડાયરેક્ટ આન્સર કી પ્રમાણે જવાબ આપું તો 4:9 આપણો જવાબ થશે. આગળ વધી જઈએ. જો ઉંદરને બિલાડી, બિલાડીને કૂતરો, કૂતરાને બકરી અને બકરીને ગધેડો અને ગધેડાને ઘોડો કહેવામાં આવે તો નીચેનામાંથી કોણ ભસે છે?
પહેલા તો તમને ખબર પડવી પડે કે ભસવાનું કામ કોણ કરે, તો કે કૂતરો ભસે. કોણ ભસે? કૂતરો. કૂતરાને કીધું શું? તો કે કૂતરાને બકરી કીધી. કૂતરાને શું કીધું? બકરી કીધી. તો આપણો જવાબ શું થાય? ઓપ્શન નંબર ડી. સાહેબ બકરી કઈ રીતે ભસે? પણ તો આ રીઝનિંગ છે, આ રીઝનિંગમાં આપણે બકરીને ભસાવી પડે. આગળ વધીએ. એક કૂવો ખોદતા છે એ 24 મજૂરો 12 દિવસની અંદર કામ પૂરું કરે છે. આ કામ 8 દિવસમાં પૂરું કરવા માટે કેટલા મજૂરોની જરૂર પડશે? સૂત્રના આધારે તમે મૂકી શકો છો, અથવા તો આનું મજૂરો અને કામ બંનેને છે એ આ રીતે તમે લખી શકો છો. M1 D1 એટલે ડે અને એનું જે કામ છે એની સાથે છે તમારે ગુણાકાર કરવાનો જોઈએ. ચલો, આપણને કુલ કેટલા વધારાના મજૂરો કામ કરવા જોઈએ એની વાત કરેલી છે. તો M2 ને કરતા બનાવીએ. ચલો, ત્યારબાદ કેટલા મજૂરો છે? 24 મજૂરો છે. કેટલા દિવસની અંદર કામ પૂરું કરે છે? ડે કેટલા છે? 12 દિવસ છે. ચાલો, ત્યારબાદ આ કામ કેટલા દિવસની અંદર પૂરું થાય છે? તો કે 8 દિવસની અંદર પૂરું થાય છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો છે તમને 8 તેરી ને 24, 8 તેરી 24 એટલે 3 અને 12 તેરી. ઓકે, હજી અહીંયા ભાગ ચાલે છે. ઓકે, એટલે 36 અને -24 બંને થશે. તો 36 - 24 બરાબર 12. 12 ઇઝ અ કરેક્ટ આન્સર. ઓપ્શન નંબર ડી ઇઝ અ કરેક્ટ આન્સર થાય છે તમારો. અહીંયા સિમ્પલ છે. ઓકે, કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો 8 ભાગ છે એ 24 છે. ચાલ છે 8 અને 24 ક્લિયર છે. આગળ વધીએ. રાજકોટ કઈ નદીના કિનારે આવેલું છે? અમે જે 30 પ્રશ્નો છે એ થોડાક સ્પીડમાં લઈશું, કારણ કે 30 પ્રશ્નો છે ને જીકે ના પ્રશ્નો છે, એટલે જીકે માં કઈ ટાઈમ વેસ્ટ કરવાનો ન હોય, કઈ સમજાવવાનું ન હોય, એટલે ફટાફટ આગળ વધીશું. 69 રાજકોટ આજી નદીના કિનારે આવેલું છે. ચાલો આગળ. ગોકુળ ગ્રામ યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં શરૂ કરવામાં આવેલી હતી? કેશુભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, ડોક્ટર જીવરાજ મહેતા કે ચીમનલાલ પટેલ? ઓપ્શન નંબર એ છે કરેક્ટ આન્સર, કેશુભાઈ પટેલ. 71 નંબરનો પ્રશ્ન, ગુજરાત પંચાયતમાં સમાજ માટે કઈ સમિતિ હોય છે? ગુજરાત પંચાયતમાં સમાજ માટે કઈ સમિતિ? સ્ત્રી સમિતિ, સામાજિક કલ્યાણ સમિતિ, બાળ સમિતિ કે લોક સમિતિ? એના માટે હોય વિદ્યાર્થી મિત્રો સામાજિક ન્યાય સમિતિ. ઓપ્શન નંબર બી. અલ્લાહ બંધ શું છે? કચ્છ પાકિસ્તાન સરહદ પર આવેલો એક બંધ છે. ભાઈ સાચી વાત છે. કે પછી કચ્છમાં આવેલો મહીપરનો સૌથી મોટો બંધ છે? કે કચ્છમાં ભૂકંપના કારણે ઉદ્ભવેલો 25 કિલોમીટર લાંબો ટેકરો છે? ઓકે, 72 ની અંદર ઓપ્શન નંબર સી આપણો કરેક્ટ અને સાચો જવાબ. નીચેનામાંથી કયો વાયુ વાતાવરણની અંદર ભાગ સ્વરૂપે નથી? ઘણા બધાનો પ્રશ્ન હોય કે સાહેબ વિજ્ઞાન પૂછાય. વિજ્ઞાન તમામ પેપરની અંદર 2 થી 3 માર્કનું વિજ્ઞાન તમામ પેપરની અંદર ફરજિયાત સ્વરૂપે પૂછેલું છે. ફરજિયાત, કારણ કે જે સામાન્ય જ્ઞાન વાળો પોર્શન છે ને એમાંથી ગમે ત્યાંથી એ લોકો પૂછે, એટલા માટે વિજ્ઞાન તમારે ઉપર છલ્લું નજર નાખી દેવાની. ચાલો, તો કયો વાયુ વાતાવરણની અંદર છે એ ભાગ સ્વરૂપે નથી હોતો? ઓક્સિજન, ક્લોરીન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ. શું જવાબ આવશે? તો કે ક્લોરીન. બરોબર, ક્લોરીન છે આપણો સાચો જવાબ થશે. આગળ વધીએ. રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના પુરસ્કાર 2016 કોને એનાયત કરાયો? આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, તેમ છતાં શુભા મુદગલ એ આપણો સાચો આન્સર થશે, કારણ કે 2017 નું પેપર છે એટલે 2016 નું કરંટ અફેર પૂછેલું છે. ભારતમાં સૌપ્રથમ સ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યો? આ ઇમ્પોર્ટન્ટ છે. જમશેદપુર ખાતે. ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે. રાણકી વાવ ગુજરાતના કયા શહેરની અંદર? પાટણ ખાતે. ગાંધીજીના અંગત સચિવ તરીકે મહાદેવભાઈ દેસાઈ હતા. દેલવાડાના દેરા છે તે વસ્તુપાલ અને તેજપાલ દ્વારા બંધાવવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના પહેલા મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? સુંદરલાલ ત્રિકમલાલ, મહાદેવભાઈ દેસાઈ, સુંદરલાલ પટવા કે આમાંથી કોઈ પણ નહીં? તો મારા મંતવ્ય મુજબ સુંદરલાલ ત્રિકમલાલ આવશે. બરોબર છે. ચાલો, ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? ભાઈ ચોટીલાની અંદર. બરોબર, પહાડનું બાળક તરીકે આપણે જેને ઓળખતા એ ઝવેરચંદ મેઘાણી, અને એમના નામ ઉપરથી ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી એમની જે કૃતિઓ છે બધું ગામડે જઈને પરિવહન કરતા એવા ઝવેરચંદ મેઘાણી. કારણ કે હું એમની જે ઝવેરચંદ મેઘાણી સંસ્થાની અંદર હું ભણેલું છું. બરોબર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઝવેરચંદ મેઘાણી, શ્રી ઝવેરચંદ મેઘાણી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન એટલે કે ડાયટની અંદર આપણે અભ્યાસ કરેલો, અને એનું નામ જ છે ઝવેરચંદ મેઘાણીના નામ ઉપરથી હતું, એટલે એની બહુ જ એવી વિગતો છે આપણી પાસે હોય અને આપણને ખ્યાલ હોય. એની જન્મ જયંતિ આવે બધું ધામધૂમથી ઉજવતા. તો એમનો જન્મ ચોટીલાની અંદર થયો હતો, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. ગુજરાતની પ્રથમ ઓઇલ રિફાઇનરી ક્યાં આવેલી છે? કોયલી વડોદરા, શોભાસન મહેસાણા, કાલોલ અંબિકાનગર કે આમાંથી એક? ભાઈ કોયલી વડોદરા આવશે. ચાલો, 83 નંબરનો પ્રશ્ન, વડોદરાના કયા રાજવીએ ફરજિયાત રાજ્યની અંદર પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું? સયાજીરાવ ગાયકવાડ. ઓપ્શન નંબર બી કરેક્ટ આન્સર. આગળ વધીએ. ભારત આઝાદ થયું ત્યારે ગુજરાતની અંદર ટોટલ કેટલા દેશી રજવાડાઓ હતા? તો કે 367 જેટલા દેશી રજવાડાઓ હતા. જ્યારે ભારત દેશ આઝાદ થયો
ત્યારે 366 જેટલા દેશી રજવાડાઓ હતા. ઓપ્શન નંબર સી. ગુજરાતમાં સૌપ્રથમ પવન ઉર્જા પ્રોજેક્ટ ક્યાં સ્થપાયો હતો? લાંબા, જામનગર, વેળાવળ કે માંડવી? આનો ખ્યાલ નથી, લગભગ જે છે માંડવી ખાતે આવશે. ચલો, માંડવી છે કરેક્ટ આન્સર. ગુજરાતની સૌથી લાંબી નદી બરોબર કઈ છે? બધાને ખબર છે ભાઈ, બધાને ખબર છે. સાબરમતી નદી. મોટી પૂછે તો નર્મદા. કાળિયાર હરણ માટેનું અભયારણ્ય કઈ જગ્યાએ આવેલું છે? 87 નંબરનો પ્રશ્ન, વેરાવળ ખાતે. ઓપ્શન નંબર એ. દાદા હરીની વાવ છે એ કઈ જગ્યાએ આવેલી છે? 88 નંબરનો પ્રશ્ન, ઓપ્શન નંબર એ, અમદાવાદ ખાતે. સંતરામ મંદિર ક્યાં આવેલું છે? 89 નંબરનો પ્રશ્ન, નડિયાદ ખાતે. જો અમે આ બધા પ્રશ્નો છે આવશે, આવા જ પ્રશ્નો આવશે જીકે ના, પણ જોડકા સ્વરૂપે આવશે. બરોબર, જોડકા સ્વરૂપે. આવા બેઠે બેઠા પ્રશ્નો એક લીટીની અંદર છે એ પૂરા થઈ જાય એવા એક પણ પ્રશ્નો તમને જોવા મળશે નહીં. અમુક પ્રશ્નો છે એ ખાલી જોવા મળે. ગુજરાતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? કયા સ્થળે? અલમ ખાતે. ગુજરાત રાજ્યમાં પશ્ચિમમાં આવેલા મહાસાગરનું નામ જણાવો. ભાઈ અરબી સમુદ્ર બરોબર. ગુજરાત નજીકમાં છે એટલે આપણને વધારે ખ્યાલ હોય. ગુજરાત રાજ્યની સરહદો કેટલા રાજ્યો સાથે સંકળાયેલી છે? ટોટલ જે છે એ 3 રાજ્યો સાથે સંકળાયેલી છે અને એ આપણને ફરજિયાત ખ્યાલ હોય કારણ કે જીએસઆરટી નિગમ છે, જીએસઆરટીસી નિગમ, એ આ 3 રાજ્યોની અંદર સેવા પૂરી પાડે છે. રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય કે પછી મધ્યપ્રદેશ હોય, આ 3 રાજ્યો સાથે ગુજરાત રાજ્ય સરહદ ધરાવે છે. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? જવાબ શું આવશે? આનંદીબેન પટેલ. યોગા ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 21 જૂનના રોજ. ક્યારથી ઉજવવામાં આવે છે? તો કે 2015 થી. ક્યારથી? 2015 થી યોગા દિવસની શરૂઆત કરેલી છે. કોને શરૂઆત કરી? તો કે નરેન્દ્રભાઈ મોદી દ્વારા આની શરૂઆત કરવામાં આવેલી. બરોબર, યોગા દિવસ. સૌની યોજનામાં પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન, આ ઉદ્ઘાટન કયો? તો એ નરેન્દ્રભાઈ મોદીએ જ કરેલું. ઓપ્શન નંબર એ ઇઝ અ કરેક્ટ આન્સર. ઉના તાલુકાના કયા ગામે ગૌ રક્ષકો દ્વારા દલિતોને ઢોર માર મારવામાં આવેલ? આવા પ્રશ્ન જો કે ન પૂછે પણ તોય છતાં 2017 જીકેમાં કરંટ અફેરમાં પૂછ્યો હતો. જવાબ આવશે સમઢિયાળા. એ સમઢિયાળા નજીક થાય બરોબર અમારે, અને તે સમયે બહુ મોટો કાંડ થયેલો, આખું ગામ જે છે એ ઉભરી આવ્યું હતું, એવો આખો કિસ્સો બનેલો હતો. એટલે આખા ગુજરાતની અંદર છે એ ચર્ચાઓનો દોર ચાલ્યો હતો બરોબર. 6 મહિના સુધી એક જ ધારવાની આ વસ્તુ છે એ રિપીટ થતી હતી. તો એટલા માટે કરંટ અફેરની અંદર એ લોકોએ પૂછી લીધું હશે. ખુશ્બુ ગુજરાત કી બ્રાન્ડના એમ્બેસેડર કોણ હતા? અમિતાભ બચ્ચન. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, તમે કંઈક ને કંઈક એ વસ્તુ સાંભળેલી છે. એ વ્યક્તિ પણ અમિતાભ બચ્ચન બોલેલો છે. ગિફ્ટ સિટી કયું? ગાંધીનગર. ટાઇફોઇડ શરીરના કયા ભાગને અસર કરે છે? આંતરડાને. અને છેલ્લો પ્રશ્ન, મોટર કાર બેટરીમાં કયો એસિડ વપરાય છે? કાર્બોલિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ? શું આવશે? સલ્ફ્યુરિક એસિડ આવશે. કયો એસિડ? સલ્ફ્યુરિક એસિડ ઇઝ અ કરેક્ટ આન્સર. ચલો, વાલીડાઓ સરસ મજાના કેટલા પ્રશ્નો પૂરા કર્યા? 100 પ્રશ્નો તમારી સમક્ષ મૂક્યા છે ભાઈ. 100 પ્રશ્નો તમારી સમક્ષ મૂક્યા છે. બસ એક જ અપીલ છે, એક જ માંગણી છે કે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છે એને મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. મેક્સિમમ શેર કરો અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો છે તમારા જેટલા પણ મિત્રો હોય એની અંદર જે કંઈ ગ્રુપની અંદર તમે તૈયારી કરતા હોય એના સુધી પહોંચાડો, કારણ કે જૂના પૂછાયેલા પેપર આપણે વાંચવા ખૂબ જ જરૂરી હતા. બીજું કે હજી સુધી વિડીયોને તમે લાઇક નથી કરી તો લાઇક કરી નાખો. જે વિદ્યાર્થી મિત્રો નવા છે તેમને સબસ્ક્રાઇબ કરી નાખો. આવતીકાલે જે આપણે છે 2017નું 3જા નંબરનું જે પેપર છે એનું સોલ્યુશન કરશું બરોબર. બની શકે તો રેકોર્ડેડ ફોર્મની અંદર અથવા તો લાઈવની અંદર મૂકી દેશ. ટૂંકમાં કઈ આવતીકાલે 8 વાગ્યે છે, આવતીકાલે 8 વાગ્યે તમને 2017નું છે એ પેપર મળી જશે બરોબર, સોલ્યુશન સાથે. અને આની જે પીડીએફ છે આની પીડીએફ આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર મૂકી દેશું. તો ખાસ ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થવાનું ભૂલતા નહીં. ગુજરાત જ્ઞાનંદ નામ છે, ગુજરાત જ્ઞાન, અથવા તો બાયોની અંદર તમે જુઓ, અબાઉટ અસની અંદર જુઓ, બધાની અંદર આપણો નંબર આપેલો છે, અથવા તો આ નંબર ઉપર મેસેજ કરી અને તમે વધારે વિગત મેળવી શકો છો. 90 151 95. ચાલો, તો અહીંયા સુધી સેશનને રાખીએ છીએ. બધી વધારાની વિગતો છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.